આજના દિવસે ફરી તમને બધાને મળીને આનંદ થઈ રહ્યો છે. શ્રીજી મંદિરેના 1.25 વર્ષ ઉપરના કાર્યને ખૂબ ખૂબ આશીર્વાદ છે. જેના કારણે આજે આટલા બધા વૈષ્ણવો વલ્લભની વાણીનો સાક્ષાત વલ્લભના વંશજોના મુખથી પાન કરી રહ્યા છે. જે ગુરુકુલ પરંપરામાં, જે ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સાક્ષાત પરબ્રહ્મ કહ્યો છે, કારણ કે ગુરુ એ અંધકારને દૂર કરનાર છે. અંધકાર કેવો? અંધકાર એવો કે જેમાં મનુષ્ય આ શરીરમાં અહીંયા જન્મ તો લે છે, પણ તે મનુષ્યની સાથે જોડાયેલી જે વ્યાધિઓ છે, રોગ, વૃદ્ધિ, ઘસારો, દુખાવો, એ શારીરિક હાનિઓ, ભૂખ માટે, અન્ન માટે રોજ પ્રયત્ન કરતા રહેવું, એવી રીતે માનસિક વ્યાધિઓ, ઉદ્વેગ, ચિંતા, પછી જે આપણે કહેવાય મેનિયા ક્રેઝીપણું, એટલે કે એક પ્રકારનું ઉન્મત્તતા, તે પ્રકારની માનસિક હાનિઓ અને શારીરિક હાનિઓને જ્યારે જીવ તો શુદ્ધ છે, આનંદ આત્મા તો શુદ્ધ છે, ચિત્ત અંશ જે છે તે શુદ્ધ છે, પણ ચિદ અંશ જ્યારે અવિદ્યાના પ્રભાવમાં આવીને આત્માનું રૂપ ધરે છે, જેમાં અહંકાર ઉમેરાય છે, તે ચિત્તનું શુદ્ધ સ્વરૂપ દરેક જીવ હોવા છતાં આ વ્યાધિઓના લીધે તે પ્રાપ્ત કરી શકતો નથી. તો તે અંધકાર, કામ, ક્રોધ, લોભ ઇત્યાદિનો જે અંધકાર છે, તે બંને પ્રકારની વ્યાધિઓને નાશ કરનાર અંધકારનો એકમાત્ર સાધન એ કોઈ તપસ્યા નથી, કોઈ જપ નથી, કોઈ તપ નથી, કોઈ વૈરાગ્ય નથી, પણ તેનો એક ને એકમાત્ર સાધન છે સનાતન ધર્મ, હિન્દુની પૃષ્ઠભૂમિમાં, હિન્દુ ધર્મમાં, તે છે ગુરુ. અને તે ગુરુ કેમ આવો સાધન? કેમ તે ગુરુને તેઓ સાધન માનવામાં આવે છે? એનું એકમાત્ર કારણ છે, કારણ કે તે ગુરુ જે ભગવાને પોતે વાણી કીધી, વેદ કીધા, ગીતા કહી, ઉપનિષદો કીધા, પુરાણો કીધા, ભગવાને પોતે ગુરુ તત્વનું સ્વરૂપ લઈને, ભગવાને પોતે વ્યાસજીના સ્વરૂપે ગુરુનો અવતાર લઈને, ભગવાને શ્રી વલ્લભના રૂપે ગુરુનો અવતાર લઈને, ભગવાને દત્તાત્રેય અને પરશુરામ જેવા ઋષિઓ જેવા ગુરુઓના અવતાર લઈને ભગવાને આ વાત, તો ભગવાને એ ગુરુ તત્વને પોતે પોતાના તત્વ સમાન માનીને તે વાણીને કીધી, અને પોતાની વાણીને કહેવા અને સમજાવવા તે ગુરુ તત્વ રૂપે થયું. માટે સનાતન ધર્મમાં મંદિર, સનાતન ધર્મમાં ગાય, સનાતન ધર્મમાં બ્રાહ્મણ, સનાતન ધર્મમાં વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત પુરાણ, આ બધાને જો, આ તો છે જ, પણ આ બધાને જો એક્ટિવ કરવા હોય, આ બધાને જો એવી રીતે એક્ટિવ કરવા હોય કે તમને ફળ આપે, તો તેનો એકમાત્ર સાધન છે એ ગુરુ તત્વ. માટે એવા ગુરુઓના મુખથી જ્યારે વલ્લભની વાણીને, જે તમે બધાએ આટલા વર્ષોથી કદાચ બહુ વાંચી હશે, બહુ જ પ્રકારના ગ્રંથો વાંચીને કદાચ એક્ઝામોએ આલી હશે, પણ તે વાણીને સાચા અર્થમાં ત્યારે જ જીવનદાન મળે છે જ્યારે તેના ગુરુ તત્વ સ્વરૂપે તેને મુક્તિ સાંભળવા. માટે એલે શ્રીજી મંદિરને એના ખૂબ ખૂબ આશીર્વાદ, અને તેના નિમિત્તે આજે ફરી આપણે આ વાણીને 3 દિવસ માટે વલ્લભાખ્યાનનું જે સત્ર આપણે શરૂ કર્યું હતું, એમાં આપણે જોડાઈ રહ્યા છીએ. એમાં વિદેશથી જોડાવનારા, આ દેશથી જોડાવનારા, ગામડાઓથી જોડાવનારા, ખૂણે ખૂણાથી, ત્યાં સુધી કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા ખૂણાથી લઈને કેનેડા અને યુરોપથી લઈને આપણે જોઈએ તો ભારત, બધા જ લોકો ત્યાં જોડાઈ રહ્યા છે, આફ્રિકા સહિત. તો તેવા
ભારતથી લઈને બધે જ જ્યાં વલ્લભીય સૃષ્ટિ છે, જેમને વલ્લભને સાધન માન્યા છે, વલ્લભ જ એકમાત્ર એવું સાધન છે કે આ ફલ પ્રાપ્તિ થઈ શકે, એવા વલ્લભીય જનો જે તેમની શરણમાં છે, તેમના ઉપલક્ષમાં વાણી એકમાત્ર તે સાધન છે. તે વાણીને જે આપણે અડધે છોડી હતી, એ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આજે પૂર્ણતા તરફ જઈ રહી છે, અને આ વાણીને આપણે પૂર્ણતા તરફ એ ભાઈ આ સત્ર પૂરો થાય અને તમને બધાને વલ્લભ આખ્યાનનો જે સાચો અર્થ છે તે જાણવા મળે, જેનાથી તમને એ વાણીનો તત્વ, જેમ ગાડી તો બધા પાસે હોય, પણ તેને એક્ટિવેટ કરનાર, ચાવી કરતા બી ઇમ્પોર્ટન્ટ તે ચાવી ફેરવનાર તે વ્યક્તિ હોય છે, એવી રીતે આ વાણી એ ગાડી જેવી છે. આ ગ્રંથો બધા, મંદિરો, ત્યાં સુધી કે ગાય, બ્રાહ્મણ, આ બધા એક ગાડી જેવા છે, ગાડીના સ્પેરપાર્ટ છે, અને તેની એકમાત્ર ચાવી ફેરવનાર તે ગુરુ તત્વ છે. તો તેવા ગુરુ તત્વને સનાતન ધર્મમાં આજે તેમના મુખેથી આ એલે મંદિરે જે કાર્ય કર્યું તેના ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન. અને તેનાથી આપણે આજે ઉપક્રમે આજે જે 7મું આખ્યાન છે એનું આજે આપણે જે ચોથો જે તુક હતી, ચોથી તુક આપણે પૂર્ણ અટક્યા હતા કે બોલ વલ્લભ સુવન વિમલ વાણી, જેની ગતિ બ્રહ્માદિ દેવે ન જાણે. 7મું આખ્યાન દાસ્ય ભક્તિનો આખ્યાન છે. અહીંયા ગોપાલદાસ દાસ્ય ભક્તિ પ્રાપ્ત થાય અને દાસ્ય ભક્તિ પ્રાપ્ત થઈ છે તેવું અહીંયા ગુસાઈજી દ્વારા જે દાસ્ય ભક્તિની કૃપા, એવી કૃપા, અલભ્ય કૃપા, દુર્લભ કૃપા કે જે બ્રહ્માદિ દેવે ન જાણી, એટલે કે તે દેવતાઓ પર બી શ્રી પૂર્ણ પુરુષોત્તમ આવી કૃપા કરતા નથી. કે જે કૃપા અહીંયા શ્રી ગુસાઈજીએ, શ્રી વલ્લભાધીશે, સાક્ષાત શ્રી કૃષ્ણએ સ્વરૂપે અવતરી ને કલયુગના એવા જીવોને, માનવોને, માનવ શબ્દ છે તો તેવા માનવોને અહીંયા કરી છે. એવી કૃપા કે જેની ગતિ બ્રહ્માદેવે ન, એ બ્રહ્મ એ પૂર્ણ પુરુષોત્તમની ગતિ દેવતાઓમાં આદિ બ્રહ્મા છે. બ્રહ્માથી અન્ય દેવતાઓ ઉત્પન્ન થયા છે. એ માટે જ્યારે બ્રહ્મા આદિ, એટલે બ્રહ્મા આદિથી ત્યાં બ્રહ્મા, પછી વિષ્ણુ, પછી શિવ, ઇન્દ્ર, વસુ, રુદ્ર, આદિત્ય ઇત્યાદિ જે બી સૃષ્ટિ છે, તો બ્રહ્મા તે બધાના માટે આદિ પૂજનીય છે. તો તે બ્રહ્માએ કેવી ગતિ ન, શું ન જાણે, તો તે કહી રહ્યા છે કે જ્યારે વલ્લભ રૂપે, જ્યારે વિઠ્ઠલ રૂપે, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રભુ અવતરે છે, ત્યાં ગતિ ન જાણવાનો અર્થ તેમના સ્વરૂપને ન જાણવું ના હોય. કારણ કે બ્રહ્મા આદિ તો જ્યારે ભગવાને કૃષ્ણનો અવતાર લીધો હતો ત્યારે બ્રહ્માએ તો તે સ્વરૂપ જાણ્યું હતું, પણ અન્ય દેવતાઓ ન જાણ્યા. શિવ અને બ્રહ્માએ તે જાણીને તેમના દર્શન કરવા આવ્યા હતા કે આ પુરુષોત્તમને જુઓ, એ પ્રાકૃત સ્વરૂપ ન હોવા છતાં, અપ્રાકૃત સ્વરૂપ, આનંદ સ્વરૂપ હોવા છતાં, આ સ્વરૂપ પ્રાકૃતની અનુસાર જેમ લૌકિક માનવ ઇત્યાદિ જીવ આચરણ કરે તેવું ખાલી અનુકૃતિ, એટલે કે તેવું પ્રકારનું આચરણ જોઈને બસ તેની દેખાદેખી કરે છે. જેમ લૌકિક માનવમાં ખાવા પ્રત્યેનું કારણ પેટની ભૂખ હોય છે, પણ ઠાકોરજીએ ક્યારે ત્યાં માખણ પેટની ભૂખના લીધે નથી ખાધું. યશોદાજીના ત્યાં, ગોપીઓના ત્યાં દહીં ઠાકોરજીએ પેટની ભૂખના લીધે નથી ખાધું, કારણ કે એ તો અપ્રાકૃત આનંદમય સ્વરૂપ છે. તેને ભલું શું ભૂખ હોય, તેને ભલી શું નિદ્રા હોય, તેને ભલી શું જાગવું હોય, તેને ભલું શું જોવાની ઈચ્છા હોય, તેને એવી કોઈ પ્રકારની કામ ઈચ્છાઓ, તેને એવી કોઈ પ્રકારની પ્રાકૃત ઈચ્છાઓ, તેને કોઈ પ્રકારનું, જેને કહેવાય ને કે વૃદ્ધત્વ, કે જન્મ્યો પછી તરુણ બાળક, પછી કુમાર, પછી તરુણ, અને એમ કરીને કિશોર થતા, યુવાન, નવયુવાન, અને પછી પ્રૌઢ થઈને વૃદ્ધ થતા, એમાં કોઈ પ્રકારની આવો વિકાર હોતો નથી. તો તે પ્રકારના કોઈ બી ઇન્દ્રિયોના, વિષયોના આક્રાંત તે પ્રભુ અપ્રાકૃત જ હોય છે. છતાં પણ તેવા જીવો
જે પ્રાકૃત જેને કહે છે તે તો આવા વિષયોથી બંધાયેલા, તે વિષયો સાથે જ લડતા હોય છે આખા જીવન. સારું ખાવું, પહેરવું, ઓળવું, પીવું, રહેવું, બોલવું, એની જ ઈચ્છાઓમાં તેમનું આખું જીવન વ્યતીત થઈ જતું. તત્વથી અજ્ઞાનથી અજાણ હોય છે, અજ્ઞાનથી ભરેલા જ્ઞાનથી અજાણ. અને માટે અહીંયા એમ કહ્યું કે તેવા જે બ્રહ્મા અને શિવ સિવાયના ઇત્યાદિ જે છે તે ભગવાનની ગતિ ન જાણી. તો સ્વરૂપ ન જાણ્યુંના અર્થમાં ગતિ ન જાણી નથી. અહીંયા ભગવાનની જે અલભ્ય કૃપા છે, અલભ્ય કૃપા કેવી અલભ્ય કૃપા? અલભ્યનો અર્થ થાય કે કોઈ પણ પ્રકારે લાભ તમને એનો ન થઈ શકે, પ્રાપ્તિ ના થઈ શકે, એ અલભ્ય. એટલે કે કોઈ પણ રીતે તેને જો પ્રાપ્ત ન કરી શકાય. કેવા રીતે? ન જપથી પ્રાપ્ત થાય, ન તપથી પ્રાપ્ત થાય, ન જ્ઞાનથી પ્રાપ્ત થાય, ન સત્સંગથી પ્રાપ્ત થાય, ન સારા પ્રવચનો સાંભળવાથી પ્રાપ્ત થાય. કેવી રીતે પ્રાપ્ત થાય? એને પ્રાપ્તિનો કોઈ જ સાધન નથી. તેની પ્રાપ્તિનો એકમાત્ર સાધન છે કે તેનો જે સ્વામી છે, તે સ્વામી જ્યારે સ્વયં તેને કૃપા કરી આપવા માંગે ત્યારે જ તે પ્રાપ્ત થાય છે. અને તેવી ભગવાનની આ ગતિ, એવી અલભ્ય કૃપા કઈ છે? તો તે માનવને પોતાનું દાસત્વ આપી દેવું અને પોતે સ્વામી રૂપે પ્રકટ. ભગવાન જ્યારે પોતે વિચારે કે આ માનવ મારો દાસ, આ માનવ મારો સેવક, આ માનવમાં એવી દીનતા થાય કે હું કંઈ નથી, હું આપનો દાસ છું, મારા હુંપણાને તારાપણા સુધી લઈ જવાની જે યાત્રા તેમની શરૂ થાય. ગઈ વખત મેં તમને સમજાવ્યું કે મારું હું તારામાં ભળી અને મારું જે કંઈ હુંપણા સાથે જોડાયું છે તે તારામાં લાગી જાય, તારા માટે જ તે ઉપયોગમાં લાગી જાય. તો તેવા હુંથી તારા સુધીનો જે યાત્રા છે, તે યાત્રા કરવાનો જ્યારે તે માનવને વિચાર આવી જાય, તેવી અલભ્ય કૃપા. કારણ કે તે રસ્તો તો ન વેદો બતાવી શકે, તેવી પ્રેરણા તો ન કોઈ તપ કરાવી શકે, તેવી વસ્તુ તો તત્વનું ભાન તો ન કોઈ પારસમણી તમારી અંદર કરાવી શકે, ન કોઈ એવી વાણી કરાવી શકે. એ તો એકમાત્ર ને એકમાત્ર એવા પ્રભુ સ્વયં જ્યારે પ્રગટ થાય અને તેમની વાણી વડે, માટે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ તે પ્રભુ તત્વરૂપ પ્રગટ થઈને તે જ ભગવદ વાણી વડે, તે જ પોતાના મુખારવિંદની વાણી વડે તે માનવ પર એવી અલભ્ય દાસત્વની કૃપા, હુંપણાને તારાપણા સુધી મેળવીને તારો જ થઈને બસ મારું ભૂલાવી દઉં, તે પ્રકારનું જે પ્રેમ, શુદ્ધ પ્રેમ, દીનતા ભર્યો દાસ ભાવ, તે દાસ ભાવથી ભરેલો જે યાત્રાની પ્રેરણા થવી, તે જ અલભ્ય કૃપા, તે જ અલૌકિક કૃપા, તે જ જે કોઈ સાધનોથી ન પ્રાપ્ત થાય તેવી કૃપા, તે કૃપા જે કેવલ પુરુષોત્તમ પોતે કરે, તે જ કૃપા કે જે ન કોઈ સામે ધનથી, ન અન્નથી, ન મંદિરથી, ન ભેટ લખાવાથી, ન રાજભોગ કરાવવાથી, ન મર્યાદથી, ન પ્રવચનોથી, ન સત્સંગથી, ન વેદથી, ન ગીતાથી, બસ એ હુંપણાને તારાપણામાં મેળવવાની જે યાત્રા, માટે ગીતામાં અર્જુનને પણ ભગવાને 18 અધ્યાય કીધા, પણ છેવટે તો એક જ લીટી કીધી, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજ. આ બધાનો સાર જો અર્જુન થાય તો મારા તરફ તારી ગતિ પહેલા તું કર, નહીં તો આ યોગ કોઈ કામનો નથી, આ કર્મ કોઈ કામનો નથી, આ જપ કોઈ કામનો નથી, આ ભક્તિ કોઈ કામની નથી. એકમાત્ર તારી ગતિ કેવલ ને કેવલ તું ના રહી મારા સુધી મળી જાય, તે ગતિ તરફ તું જ્યારે ચાલતું થાય અને તેના માટે તારે બધા જ ધર્મનો અર્થ અહીંયા થાય જપ, તપ, દાન, સમર્પણ, પુણ્ય, સત્સંગ, વાણી, બધાને કેવલ મારા સુધી પહોંચવાનો આશ્રય માન, મને પ્રાપ્ત કરાવવાનો આશ્રય માન, નહીં કે તે તારું ધર્મ છે એમ માન.
વાસ્તવમાં તારો ધર્મ તો મને પ્રાપ્ત કરવો છે, મારો દાસપણું સ્વીકારવું છે, અને તેનો જે દાસ થાય છે તેનો બળ તમે જુઓ. રાજા અંબરીશ દુર્વાસા આવ્યા, અને દુર્વાસા જે આખા સૃષ્ટિને અને બ્રહ્મા આદિ પણ જેનાથી ડરે, જે દુર્વાસાના શ્રાપથી બ્રહ્માને પણ ડર લાગે, તેવા દુર્વાસાનું એક ક્ષણિક રાજા અંબરીશ કોઈ કાર્યમાં હતા, વિલંબ થઈ ગયો, અને દુર્વાસા એવા તામસવાળા હતા કે તેમને તરત કાત્યા નામની ભયંકર, જે તોણા ટોટકામાં એમ કહેવાય કે કાત્યા એટલે સર્વોપરી મેલી વિદ્યા, જેના પર કાત્યા છોડો એ વ્યક્તિનો ધનોત પનોત થઈ જાય. તેની મૃત્યુ તો ઠીક, તેના મૃત્યુ પછી તેની આત્મા તે કાત્યા તેને ગુલામ બનાવીને ક્યારે તેને ગતિ કોઈ જગ્યાએ ના કરવા દે, ન જન્મ લેવા દે. એવી કાત્યા દુર્વાસાએ જ્યારે રાજા અંબરીશ પર છોડી, તો તે રાજા અંબરીશ અલભ્ય પ્રભુની કૃપા, જે દાસપણું છે, તે દાસપણું તેનામાં હોવાથી તે કાત્યા પણ તે અંબરીશ ઉપર આવવા છતાં તે કાત્યા કંઈ કરી ના શકી, અને ઉલટી તે કાત્યા દુર્વાસાની પાછળ. આ છે એ દાસપણાનો બલ, આ છે એ દાસપણાનો, આ દાસત્વની અલભ્ય કૃપાનો ફલ. કારણ કે તે અંબરીશ પર સદા ભગવાન અદ્રષ્ટ રૂપે, ન દેખાય તેવા રૂપમાં, સુદર્શન ચક્રના રૂપમાં બિરાજે છે. તેવા દાસના મસ્તક પર તે પ્રભુ સુંદર દર્શન રૂપ, ત્યાં સાક્ષાત તે દાસને જોતા જોતા, એટલે પ્રભુના નેત્રો નીચા હોય છે. પુષ્ટિ માર્ગમાં જે ઠાકોરજીના નેત્ર બધા ઊંચા કરી દે છે. અરે આમ સામે ના રાખો, પ્રભુના નેત્ર હંમેશા ઢળેલા હોય છે. કેમ કે પ્રભુના નેત્ર સદા પોતાના ચરણારવિંદ તરફ રહે છે, તો તે દીનતાનો સૂચક છે. બીજું, જેમ રસનો ભરેલો પાત્ર હોય, તો તે રસનો પાત્ર ભરેલો જ્યારે આમ વળે તો ઢળે, એવી રીતે પ્રભુના નેત્રોમાં લાવણ્ય અમૃત છે, અને તે લાવણ્ય અમૃત જે રસ ભરેલો છે, તે અમૃત તો કેવલ એવા લોકો પર જ ઢળે, એટલે તો નેત્ર ઢળેલા છે કે જે તેમના ચરણારવિંદના દાસત્વને સ્વીકારે, તેને જ પ્રભુના તે લાવણ્ય અમૃતનો રસ છે. માટે તે દાસ, માટે પોતાના ચરણારવિંદ તરફ પુષ્ટિ પ્રભુ પુરુષોત્તમ ભક્તિમય રસમય આનંદના સ્વરૂપ, આનંદ પ્રચુર અગણિત આનંદ છે, જેનો તેવો પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના નેત્રો, શ્રીનાથજીના, આપણા ઠાકોરજીના, આપણા માથે બિરાજતા ગુરુ દ્વારા પુષ્ટ કરેલા પ્રભુના એ નેત્રો ભરેલા હોય છે, કે તે લાવણ્ય અમૃતનો કટોરો, તે રસ પોતાના દાસ ભાવવાળા ભક્તો પર સદા પ્રભુ એમના નેત્રોને, તે રસને વર્ષાની જેમ જેમ વર્ષા વૃષ્ટિ થયા જ કરે, હલકી 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 એવી વૃષ્ટિ કે જેનાથી બાળ ના આવે, અને એવી અવૃષ્ટિ પણ નહીં કે સુકાઈ જાય. ધીમી 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 એક બોછાર પડતી રહે, હલકું હલકું માટી ભીની રહીને સુગંધિત થયા કરે, પુષ્પો પલ્લવિત થયા કરે, તેમ પ્રભુની એકદમ કોમળ મંદ એવી લાવણ્ય અમૃતની રસાત્મક અમૃત સદા ઢળેલા, એટલે એવા રસથી ભરેલા નેત્રો સદા ઢળેલા અડધા એટલે રહે છે કે તે રસ સદા ઢોળાતો રહે છે. કોના પર ઢોળાય છે? તો પ્રભુ પોતાના ચરણારવિંદ, એટલે કે પોતાના ચરણનો આશ્રય કરનારા તેવા જે દાસ છે, તેના પર તેમની આવી અમી વૃષ્ટિ, અમી દ્રષ્ટિ સદાય વર્તતી રહે છે, અને તેના માટે નેત્રો ઢળેલા રહે છે, તેના માટે તે દીનતાનો સૂચક છે. માટે ઠાકોરજીના નેત્રો ઢળેલા રાખવા, અને તે માટે અહીંયા કહેવામાં આવ્યું કે તેવી અલભ્ય કૃપા માનવ પર કરી દીધી, તેવી અલભ્ય કૃપા જન્મીને માનવ પર કરી દીધી, પણ દેવતાઓ પર એ કૃપા ત્યાં ના કરી. પ્રભુ દેવલોકમાં જન્મીને દેવતાઓનું રક્ષણ કરવા ભલે પધારે, પણ તે દેવતાઓને ક્યારેય આવી પોતાની દેવતાપણાથી લઈને પ્રભુપણા સુધી પ્રભુમાં એક થઈ જવાની એવી અલૌકિક અલભ્ય કૃપા, દાસત્વની કૃપા, સ્વાભાવિક પુષ્ટિ કૃપા આ પ્રકારની કરતા નથી. તેવી ગતિ બ્રહ્માદિ દેવે ન જાણી, પ્રભુની તેવી ઈચ્છા તે બ્રહ્માદિએ પણ ન જાણી, કે પ્રભુએ અમને બનાવ્યા તો બહુ ઉત્તમ દેવતાઓને, બહુ સારા, બહુ ઊંચા,
વિદ્યાવાળા, તપવાળા, વૈરાગ્યવાળા, જ્ઞાનવાળા, અરે સાત્વિક આચરણવાળા, તપસ્યા કરનારા, છતાં પણ પ્રભુએ તે ઈચ્છા માનવો પર નાખી. પૃથ્વી પર પ્રગટ થઈને, ભૂતલ ઉપર તે સ્વરૂપમાં પ્રગટ થઈને તે માનવો પર આ અલભ્ય કૃપા કરી. તેવી ગતિ અહીંયા શ્રી વિઠ્ઠલ અને શ્રી વલ્લભ રૂપે પણ કરી એ દેવતાઓએ ન જાણી. માટે અહીંયા કહ્યું કે એવો દાસ એવા દાસ ભાવ સાથે જ્યારે આપણે જઈએ છીએ તો નિશ્ચિત, એટલે જ દસમ સ્કંદમાં કહ્યું છે ધિક કુલમ ધિક ક્રિયા દાક્ષમ વિમુખા યે તદોક્ષજે, એટલે કે જેના કુલને એ કુલને ધિક્કાર છે, એના કર્મોને, એના જ્ઞાનને, એના યોગને બધાને ધિક્કાર છે. દાક્ષમ વિમુખા યે તું અધોક્ષજે, જે મનુષ્ય ને સાક્ષાત ભગવાનનું બધું જ મળેલું હોવા છતાં પણ ભગવાનથી વિમુખ હોય છે, ભગવાનથી બહિર્મુખ હોય છે, તે રીતે તે વ્યક્તિનું બધું મળેલું ને હોવા છતાં પણ તે વ્યક્તિની ગતિ થતી નથી. માટે એવા મનુષ્યો કેવલ અને કેવલ પશુ સમાન છે. તે લોકોને સ્વર્ગના ઇન્દ્રમાં આનંદ વધારે લાગે છે. તે લોકોને સ્વર્ગના જે 7 લોક છે, જ્યાં એક લોકમાં અન્નનું ના ખૂટે, વ્યંજનો ના ઘટે, ધન ના ખૂટે, આયુષ્ય ત્યાં સ્વર્ગમાં તો હોય જ નહીં, સદા યુવાન જ રહીને, શરીર યુવાન જ રહીને યુવાનીમાં જ રહેવાનું હોય. તો તેવા પ્રકારના અલગ અલગ પ્રકારના સુખોમાં, 7 પ્રકારના સુખોમાં સ્વર્ગમાં ને ઇન્દ્રમાં જેને રસ લાગે, તેવા મૂર્ખ જે રસને જાણતા નથી, કે આ દેવતાઓની પણ જે અસ્તિત્વને ગતિ છે તે વાસ્તવમાં તો તેવા પ્રભુના લીધે છે. પ્રભુના લીધે તેમનું અસ્તિત્વ છે. અને તેમને એવા મનુષ્યોને સ્વર્ગમાં સ્નેહ અને સ્વર્ગમાં રસ અને પોતાનું જીવન આવું કર્મ અને આવા બધા કર્મ કરીને સ્વર્ગ ઇત્યાદિ પ્રાપ્તિ, સદગતિની પ્રાપ્તિના અર્થે, કલ્યાણની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિના અર્થે નહીં, પણ આવા બધામાં જે રસ ઉત્પન્ન થાય છે તેવા લોકોને તો ભગવદ લીલાનો કોઈ જ્ઞાન જ નથી. તે અહંકારથી ભરેલા છે, કારણ કે તેમનું હું પણ ભગવાનપણામાં મળતું નથી, તેની લીલામાં જવું નથી, તેને તત્વને જાણ્યો નથી. માટે તેવા દંભી લોકો જેને સ્વર્ગમાં, આ જગતના સુખમાં રસ અને સ્નેહ ઉત્પન્ન, એવા વ્યક્તિઓમાં રસ અને સ્નેહ ઉત્પન્ન થતો હોય જગતના લોકો ઇત્યાદિ સગા ઇત્યાદિ સ્વર્ગ ઇત્યાદિ દેવતાઓમાં, તેવા દંભી, દંભી કેમ કીધા? દંભીનો અર્થ અહીંયા થાય બહારથી તો બહુ ઊંચી ઊંચી વાતો કરે, અરે આત્મા જ શુદ્ધ છે, આત્મા જ પરમ તત્વ છે, અરે આ બધા સુખો કોઈ કામના નથી, હું તો સદાય ભગવાનનું સ્મરણ કરું છું, સ્મરણ કરીને જ બધા કામો કરું છું, માટે મારે ભગવાનની સેવાની કે ભગવાન તરફ 2 ડગલા ચાલવાની પણ જરૂર નથી. અરે હું તમને બતાવું, આ વેદોની વાણીમાં પણ, આ ગીતાની વાણીમાં પણ બસ આ જ લખ્યું છે કે ક્ષણ માત્ર સ્મરણ માત્ર હું કરતો કરતો જ બસ બધું મારું લૌકિક કાર્ય કરું છું. આવો દંભ ભરેલો વ્યક્તિ, કેમ દંભ કીધો? કારણ કે વાસ્તવમાં એને જો ભગવાનનું આટલું મહાત્મ્ય જણાતું હોય તો તે સંસારના કાર્યો, પદાર્થો, ધન, વ્યાપાર, સગા સંબંધીમાં સારું ખરાબ, અપમાન સન્માનની ઈચ્છા વગર જ તે ત્યાંથી વૈરાગ્ય પ્રાપ્ત કરીને ભગવાનને પ્રાપ્ત કરવા, તેની લીલાના દર્શન કરવા તેના પગ ચાલી ગયા હોય. પોતાના હાથ, રાજા અમરીશ જે દુનિયાનો રાજા હતો, બધું કેટલું સંભાળવાનું હશે આખી દુનિયાને, રાજ્યને, છતાં પણ તેના હાથ અને પગ ભગવાન તરફ ચાલી ગયા. તેમ તે વ્યક્તિ ભગવાન તરફ ચાલવા નીકળી જાય, પણ તે નથી નીકળતો, કારણ કે તે વાણીથી તો બહુ કીર્તનની, જ્ઞાનની, એની વાતો કરે તેવો દંભી. એટલે અહીંયા કહ્યું કે તેવો અજ્ઞ, તેવો દંભી, આ બધાને આસુર કયા અહીંયા અજ્ઞ શબ્દથી, કે આ બધા આસુરી જીવ છે, દૈવી જીવ નથી. અરે લોકો કહે છે કે જીવ માત્રમાં ભેદ નથી, જીવ તો જીવ છે. તો એક વાત તમને વિજ્ઞાન પણ કહે છે કે પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ. તો
જ્યારે કરંટ અને એનર્જીમાં પણ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ હોય છે, તો આ આત્મામાં પણ ભગવાને જ્યારે ગીતામાં કહ્યું કે દૈવ આસુર, કે મેં એક એવા જીવો કર્યા જે દૈવી છે, એક એવા જીવો કર્યા જે આસુરી છે. માટે જીવોમાં પણ ભગવાને જ્યારે પોઝિટિવ એન્ડ નેગેટિવ ક્રિએટ કર્યા છે, તો ત્યાં આપણે તેને દંડો મારીને સરખા કરીને, આપણે તેવો દંડો કરીને બધાને સરખા કરીને તેવા આસુરી વૃત્તિમાં આપણે જોડાવાય નહીં. આપણા પર આવી અલભ્ય કૃપા થતા આપણી અંદર પ્રભુએ પોઝિટિવ ચાર્જ નાખ્યો છે. તે પ્રભુના ચરણારવિંદ, પ્રભુની લીલા, પ્રભુ તરફ ચાલવા ખાલી જ્ઞાનથી નહીં, હાથથી, પગથી, ઇન્દ્રિયોથી. માટે આપણી એવા ભક્તોની ઇન્દ્રિયો પ્રભુના તરફ, ગુરુના તરફ, ગાય બ્રાહ્મણોના તરફ, એવી સાત્વિક વસ્તુઓના તરફ તે ઇન્દ્રિયો દોડે છે. પણ વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. મહાપ્રભુજી આ વાચન કહી રહ્યા છે કે નિબંધમાં, કે જેને હરિ તરફ ચાલવું હોય તે હરિ તરફ ચાલવા માટે સર્વથા ન આવેશ દેહાનામ, અરે ક્યાં કહે રહે હૈ કે તેના શરીરમાં, જીવના શરીરમાં ભલે તે જ્ઞાની હોય, ભલે તે આવી વાતો મોટી મોટી ઊંચી કરતો હોય, જે મેં હમણાં પહેલા બતાવ્યું, પણ તેના દેહમાં આવેશ વિષયોનો જ છે, ઇન્દ્રિયોનો જ છે, ઇન્દ્રિયની ઈચ્છાઓ, કામ, ક્રોધ, લોભ ભરેલો અહંકારી જ છે. માટે તો તેની અંદર સર્વથા ન આવેશ, એની અંદર ક્યારે બી હરે હે, હરિનો કોઈ પણ દિવસ આવેશ પણ એક ક્ષણ માત્ર માટે થતો નથી. એની વાણીમાં ભલે હરિ હોય, ગીતાનો વેદનો ઉપદેશ કરીને ગીતા જાણું છું, આ આત્મા જ છે, આત્મામાં પરમાત્મા છે, તો ક્ષણભર બધું કરું છું, યોગ કરું છું, હું તો બસ પણ મારા, અરે ભાઈ, તો અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે, ગોપાલદાસ કહી રહ્યા છે, જો તને સાચે ને ભગવાનના સ્વરૂપ મહાત્મ્યને રસનો એક ક્ષણ પણ તને અનુભવ થાત, તો તું આવા પ્રકારે વાણી ને મુખ્ય ન બતાવી ગ્રંથો સિદ્ધાંત સિદ્ધાંત સિદ્ધાંત, અરે રસ સિદ્ધાંતમાં નથી, રસ તો તે સિદ્ધાંત કહેવા વાળામાં છે. રસ તો તે વાણીમાં નથી, તે વાણી જેના ગુણગાન કરે તેમાં છે. રસ તો આ સેવામાં નથી, રસ તો જેની સેવા થઈ રહી છે તે કૃષ્ણમાં છે. એટલે માનવની સેવામાં રસ નથી, કારણ કે માનવમાં રસ નથી, કૃષ્ણમાં રસ છે, ગુરુમાં રસ છે, ગાયમાં રસ છે. માટે બે હાથ, બે પગ તે રસને પાન કરવા જાય છે. તે રસને જે જાણનાર છે તેવી અલભ્ય કૃપા પ્રાપ્ત છે. તેવી ગતિ તે બ્રહ્માદિ દેવતાઓને પણ ના મળી, તેવી મનની ગતિ અહીંયા માનવોને પ્રગટ થઈને કરી દીધી. તેમ અહીંયા શ્રી ગોપાલદાસ કહી રહ્યા છે શ્રી વિઠ્ઠલનાથજી માટે. માટે હરિરાયજી પણ કહી રહ્યા છે કે એવા કામી, કામાખ્ય દોષ વિવરણમાં, કે એવા કામી, ક્રોધી, લોભીઓને તો ભગવદ ભક્તિ સાથે દુશ્મની છે, ભગવાનની લીલાઓ સાથે વેર છે, કે ભગવાનની જ્યાં સ્નેહમયી લીલાઓનું વર્ણન થાય તો તેમાં તેમને કેવલ તેમની કામ વાસનાનો દર્પણ દેખાય. વાસ્તવમાં જીવ તો પોતે પ્રતિબિંબ છે, ભગવાન તેનો અરીસો છે. તેને જો ભગવાનમાં, ગુરુમાં, ગાયમાં દોષ દેખાય તો એ તો અરીસો છે, એ દોષ તેનામાં રહેલો છે. માટે જ્યારે તે ગુરુ કે ભગવાન જ્યારે સામે પ્રગટ થાય તો તેમાં તેને દોષ એટલે દેખાય તે પોતે દોષી છે. એક બહુ સુંદર લીટી કાલા મારા મગજમાં આવી કે દર્પણને, અરીસાને સોના ને ઝવેરાતો ને રત્નોની ફ્રેમથી જડી દો, તેમાં તેને ફ્રેમિંગ કરાવી દો, મિરરને, દર્પણને, તો પણ તે દર્પણ જેણે મઢી આપ્યું સોનાની ફ્રેમ ને રત્નોમાં, પોતે, એટલે કે આપણે ખર્ચો કરીને, જેમ કે, તો તે અરીસો તે વ્યક્તિની સુંદરતા કે કુરૂપતા જેવી છે તેવી જ બતાવે છે. દર્પણ પક્ષપાત કે ભેદભાવ કરતો નથી.
કે તે મને સોનાની પ્રેમમાં જડી દીધો, તો લે હું તારી જે કુરૂપતા છે તેને સુંદરતામાં બતાવી દઉં, તારી અંદર રહેલી જે વાસનાઓ, કામ ક્રોધ લોભ છે તેને હું તને એમાંથી હટાવી દઉં. દર્પણ તો તે સચ્ચાઈ જ બતાવે છે, સત્ય જ બતાવે છે. તેમ પ્રભુ ગુરુ આ બધા કેવા છે ગાય કે તમે તેની સામે ઉભા થઈને જ્યારે કહો છો કે આ તો દોષી છે, આ તો આવો છે, આ તો તેવો છે, આ આવા છે, તે વાસ્તવમાં તો દર્પણ છે. તમે તેને કેટલી બી સારી પ્રેમમાં જડી દો, તે સત્ય જ બતાવશે. તમારી જાતના પ્રતિબિંબને એમાં બતાવી દેશે. તમે તમારી જાતને જોઈને બોલી. તો તેવા અહીંયા શ્રી ગોપાલદાસ કહી રહ્યા છે કે જે ભગવાનની લીલાઓમાં, ભગવાનની પ્રેમમયી લીલાઓમાં, શ્રી વિઠ્ઠલ અને શ્રી વલ્લભની કૃપામયી લીલાઓને જ્યારે કોઈ વ્યક્તિ સ્વાર્થ, લોભ, મોહ, કામ, ક્રોધ ઇત્યાદિની નજરે જોવે છે તો તે વ્યક્તિ તો તેમનામાં પોતાનું પ્રતિબિંબ જ જોવે છે. વાસ્તવમાં તે તો અરીસો છે જે તેને પ્રતિબિંબમાં પોતાની આકૃતિ બતાવે છે કે તું કેવો કુરૂપ છે. એક બહુ જ અહીંયા ગોપાલદાસે મહત્વની વાત કરી અને માટે કહ્યું કે તેવા વિષયોથી આસક્ત લોકોને તો ભગવાન પણ વિષયોથી આસક્ત લાગે છે. ભગવાનની પ્રેમમયી લીલાઓ પણ વિષય આક્રાંત મનુષ્ય જેમ કરે તેવી લાગે છે. અને માટે તેવા લોકોને તો ભક્તિ સાથે ભલે સેવા કરે, ભલે તે વેદનો જ્ઞાની હોય, તે અજ્ઞાની છે, ભલે ગીતાને જાણે, તે ગીતાને જાણતો જ નથી, ભલે તે મોડાથી ફટફટ ફટફટ શ્લોક બોલે, ભલે તે સિદ્ધાંતી હોય, તે સૌથી મોટો અપસિદ્ધાંત છે. અને માટે એવું અહીંયા ચોખ્ખું કહ્યું છે કે તેવા પશુના સમાન, જેમ પશુઓને કોની જોડે ગમન કરવું ને ગમન ન કરવું, મૈથુન કરવું ને ન કરવાની વિવેક નથી. માટે તો કૂતરાઓના છોકરાઓ જન્મે, ગલુડિયાઓ, તો તેમાં તમે જોજો તે કોઈ કૂતરી જન્મી હોય તો એની સાથે જ મૈથુન કરવા લાગે. એમને એવી સમજ નથી હોતી કે આ હું એ જ કૂતરાથી જન્મેલી આ છે ને જે કૂતરાથી હું જન્મ્યો છું. પ્રાણીઓમાં આ વિવેક નથી હોતો. તેને તો કેવલ મૈથુનનો અર્થ હોય છે. અને માટે જેમ કઈ વસ્તુનો ગ્રહણ કરવું, કઈ વસ્તુનું ન કરવું, કયા જીવ સાથે સંબંધ રાખવો, કયા જીવ સાથે સંબંધ ન રાખવો, ગમ્ય અધર્મ સ્વીકાર ને અસ્વીકારનો જે વિવેક બુદ્ધિ છે તે પ્રાણીને હોતી નથી. માટે તો ધૂળમાં પડેલું એ ખાઈ જાય છે અને કટોરામાં સાફ કરીને આલો તોય ખાઈ જાય છે. એવા પ્રકારના પશુ તુલ્ય મનુષ્યો વિષય આસક્ત હોય છે. તે ધન કોનું લેવાય, કોનું ન લેવાય ની બુદ્ધિ રાખતા નથી. અન્ન કોનું ખવાય, કોનું ન ખવાય તેની બુદ્ધિ રાખતા. કયા પુરુષ કે સ્ત્રીને ગ્રહણ કરાય, કેવાને ન કરાય તો અધર્મ થાય તે પણ બુદ્ધિ રાખતા. કેવા દેશમાં રહેવાય, કેવામાં ન રહેવાય, કેવા કપડાં પહેરાય, કેવા ન પહેરાય, કેવી રીતે ખવાય, કેવી રીતે ન ખવાય, કેવી રીતે નવાય, કેવી રીતે ન નવાય, કેવી રીતે બોલાય, કેવી રીતે ન બોલાય, કેવી રીતે જોવાય, કેવી રીતે ન જોવાય, આવો કોઈ પણ પ્રકારનો તેમને ભેદ વિવેક બુદ્ધિ હોતી નથી. બસ અહંકાર કે હું જે જોઉં છું એ બરાબર છે, હું જે કરું છું બરાબર છે, હું જે ખાઉં છું એ બરાબર છે, હું જે પહેરું છું એ બરાબર છે. આવા પ્રકારના પશુ તુલ્ય મનુષ્યો જે વિષયાસક્ત કામ વાળા છે, કામ ભાવ વાળા છે મૂળતઃ આ લોકો, કારણ કે તેમને તેમના ભોગથી સર્વોપરી બીજું કંઈ જ નથી. નૃણમ કૃત્વા ઘૃતમ પીબેત, નૃણમ કૃત્વા ઘૃતમ પીબેત. ઋણ કરો, દેવું કરો, કંઈ બી કરો, ઘી પીવો, મજા કરો, eat, drink and be merry. તો આ પ્રકારનો અવિવેક જ્યારે પશુઓમાં હોય છે, વિચાર કરો, પશુઓને તો સિઝન હોય છે મૈથુન, મનુષ્યને તો કોઈ સિઝન જ નથી આપી. માટે મનુષ્યમાં આ દોષ વધારે છે. તો એવા વિષયાસક્ત આસુરી અજ્ઞ દંભીઓ
એવું બોલે છે અમને આ ખબર ને તેમને પાછી ભગવદ લીલા ભગવાનમાં દોષ કરે છે, ભગવાનમાં પ્રાકૃત ભાવ કરે છે, ભગવાનની પ્રેમમયી લીલાઓ સ્નેહમયી લીલા આવી અલભ્ય દાસત્ય જે લોકોને દાન થયું છે તેવા ભક્તો તેવા માનવોમાં તેમાં દોષ જુએ છે. તો તેવો દાસત્વ તે કેવલ શિષ્ણ ઉદર પરાયણ, તેમને કેવલ પોતાની યોનિને જનેન્દ્રિય અને પેટ ભરવું આ બે થી જ કામ હોય છે, તેમનામાં ભાવ ને પ્રેમ હોય. મનુષ્યમાં મૈથુન કરવા માટે નથી હોતો, પ્રેમ પ્રાપ્ત કરવા. અને પ્રેમ પ્રાપ્ત વિષયથી આક્રાંત મનુષ્યને થઈ જ ના શકે, માટે પહેલા તેને સાત્વિક આચરણ દ્વારા વિષયોનો આક્રાંત ભગવદ તત્વનું જ્ઞાન, ભગવદ લીલાનું જ્ઞાન લેવું પડે. અન્યથા તે મૈથુન છે, તે પ્રેમ નથી, તેનો ફલ પ્રેમ નથી. અને માટે અહીંયા પશુ સમાન એવું જે લોકો છે, એટલે અહીંયા કહ્યું કે તેની ગતિ ન જાણી, એટલે વલ્લભ અહીંયા બોલ વલ્લભ સુવન વિમલ વાણી, એટલે અહીંયા કહી રહ્યા છે કે એવા વલ્લભનું નામ વલ્લભ સુવન એટલે એમના પુત્રો, તો કેમ વિઠ્ઠલ સુવન ના કહ્યું? કારણ કે વલ્લભ તત્વ દરેકમાં છે. જો વલ્લભને બોલીશું તો એમાં વિઠ્ઠલ પણ આવી ગયા, કારણ કે એમનામાં પણ વલ્લભ રસાત્મા રૂપે વલ્લભ બિરાજે છે. તે ગુસાઈજીના પુત્રોમાં પણ રસાત્મા રૂપે શ્રી વલ્લભ બિરાજે. શ્રી ગુસાઈજીએ તેમના પુત્રોને એ રીતે ઉત્પન્ન કર્યા છે કે જે રસાત્મા વલ્લભ ગુસાઈજીમાં છે, તે રસાત્મા તે પુત્રોમાં, તે પુત્રોએ તે વંશજોમાં પણ રસાત્મા શ્રી વલ્લભનો સ્વરૂપ સ્થાપિત કર્યો છે. માટે વલ્લભ સુવન કહેવાથી સમસ્ત વલ્લભ રસાત્મા રૂપે જેટલા પણ અલગ અલગ રૂપ અને નામ છે, તે સમસ્ત વલ્લભના રૂપોને નામોનું અહીંયા એક સાથે આશ્રય થઈ જાય. એટલે અહીંયા વલ્લભ સુવન એટલે પુત્ર પણ થાય છે. અને માટે એવા શ્રી ગુસાઈજી જે વલ્લભ રૂપે વલ્લભની રસાત્મા રૂપે ની અંદર આત્મા છે, તે વલ્લભ ગુસાઈએ પોતે 7 પુત્રોને વંશ કરી તે રસાત્મા વલ્લભના અનેક રૂપ. અને માટે અહીંયા વલ્લભ સુવન કહ્યું. વિમલ વેદ તુલ્ય નિર્દોષ, વિમલ એટલે વેદ તુલ્ય, એવા વિમલ, મલ રહિત એટલે અમલ, પણ વિમલ એટલે તો કે વિશેષ રૂપે જેની અંદર મલ જ નથી, જેની અંદર મેલ કોઈ પ્રકારે છે જ નહીં, અને છે તો તમારામાં છે. જેમ મેં કહ્યું કે ભગવદ સ્વરૂપ એ તો અરીસો છે, ગુરુ એ તો અરીસો છે. મેલ અરીસોમાં હોતો નથી, મેલ તમારામાં હોય છે. કુરૂપતા અરીસામાં હોતી નથી, કુરૂપતા તમારામાં. કોઈ કાળો હોય, કોઈ બહેરો હોય, કોઈ લંગડો હોય, કોઈ ગોરો હોય, પણ વિચિત્ર કોળ જેવા રંગવાળો હોય, એવા ગોરા રંગવાળા ભૂરા, તો અરીસાનો વાંક નથી, એ ભગવાનનો વાંક નથી, તેની લીલાઓનો વાંક નથી, પણ આસુરીઓ તો તેનો જ વાંક. વાતો મોટી મોટી ગ્રંથો, પણ તેનું આચરણ ભગવદ લીલા ભગવદ રસ, કારણ કે એની ઇન્દ્રિયો તો વિષય આક્રાંત, ભગવદ આક્રાંત, ભગવાનના રસથી આક્રાંત થઈને ભગવાન તરફ વિરત રહીને ચાલવા માટે. અને માટે એવા દંભી, એટલે ત્યાં એમને દંભી કહ્યા. મોઢાથી તો વાતો આવી, રડે ઓ રડે, કેતા કેતા બહુ જ્ઞાન હોય એવું બતાવે, યોગીઓ જાણે સાત્વિક હોય, પણ અંદરની ભાવના બીજી. તો એવા દંભીઓને કોઈ દાડે ભક્તિ જોડે વેર છે, ભગવાનની લીલાઓ જોડે વેર છે, ભગવાનના સ્વરૂપ જોડે વેર, ભગવાનના અવતારો જોડે વેર છે, મંદિરો જોડે વેર છે, ગુરુઓ જોડે એમને વેર છે, એમને આ બધા જોડે દુશ્મની છે. એમને ગાયો સાથે વેર છે કે તેને પશુ માને, એમને બ્રાહ્મણો સાથે વેર છે કે તેને જે બ્રાહ્મણ વ્યવસ્થિત હોય તેમાં બી તેને દોષ છે. માટે એવા વેરી અસુરો દંભી છે. અને માટે એવી ગતિ કે જ્યાં અસુરો રહી રહ્યા છે, એ પૃથ્વી પર અસુરો રહી રહ્યા છે. દેવતાઓના ત્યાં દેવલોકમાં કોઈ અસુરો નથી રહેતા, અસુર લોક અલગ છે, અસુર લોક છે. તો બી અહીંયા કહી રહ્યા છે કે એવા અસુર લોક ત્યાં રહે છે, છતાંય બ્રહ્મા આદિ કહી રહ્યા છે કે વાહ પ્રભુ, આવી અલભ્ય દાસ ભક્તિનું દાન
દાસ્યતાનું દાન હું પણાને તારાપણા સુધી લઈ જવાનો માર્ગ પ્રગટ થઈને સાક્ષાત આપે. આ અસુર રહેતા હોય તેવી પૃથ્વી પર મનુષ્ય માટે કર્યું. એમ અહીંયા કહ્યું. માટે એવા ગુસાઈજીનું નિરંતર મહાપ્રભુજીનું સ્મરણ કરવાથી ચિત્ત શુદ્ધ રહે. એવા અવતારોનું, એવા અવતારીઓનું સ્મરણ કરવાથી જ ચિત્ત તમારું આ પૃથ્વી પર શુદ્ધ રહેશે. ન જપ, ન તપ, ન જ્ઞાન, ન યોગ. આવા શ્રી વલ્લભ, આવા શ્રી વિઠ્ઠલનું સ્મરણ કરવા માત્રથી ગોપાલદાસ કહી રહ્યા છે કે તમને તેમનું નિરંતર સ્મરણ કરવાથી ચિત્ત શુદ્ધ થશે. આસુર આવેશ જે તમારી ચિત્તમાં આવ્યો છે અહીંયા આસુરીઓ સાથે રહીને, તેનાથી તમારે દૂરી પ્રાપ્ત થઈને પોતાની અંદર રહેલો જે ભગવદ આવેશ છે તે મજબૂત થશે, તે બલવાન થશે. દરેકનું શરીર મજબૂત થઈ શકે, પણ જો તે પરેજી રાખે કે શું ખવાય ન. એમ અહીંયા પણ તમારે આ સ્મરણ કરતા રહેવું પડશે. આ કસરત શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલને, કે જેનું તમારું કસરત કરવાથી જેમ શરીર બલવાન થાય, તેમ આમના સ્મરણ કરવાથી, નિરંતર સ્મરણ કરવાથી તમારો ભગવદ આવેશ જે અંદર છે તે બલવાન. અને જેમ કસરત કરીને પરેજી રાખીએ, આ ખવાય આ ન ખવાય, આ ટાઈમે ઉઠીને આ કામ કરાય આ ન કરાય, તેમ આવા આસુરીઓનો સંગ કરાય આનો ન કરાય. એ વિવેક રાખવો. તેમના ત્યાં ખવાય, તેમના ત્યાં ન ખવાય. વિવેક રાખવો પડશે. અન્યથા એનો કોઈ તમારી ભગવત ભક્તિનો સર્વથા ન આવેશ હરે. તમારી અંદર હરિનો આવેશ ભલે કેટલાય જ્ઞાની સિદ્ધાંતી થઈ જાઓ, થવાનો નથી. અને માટે કહ્યું કે હવે જો આપના સ્વરૂપનું, જો બ્રહ્માને પણ દાન નથી થતું, બ્રહ્માને પણ એ સ્વરૂપ આવી દાસ્ય ભક્તિનું દાન નથી થતું, તો તેવું જ્ઞાન આપના સ્વરૂપનું તો આપ પોતે જ કરાવે. કેવી રીતે કરાવે છે પ્રશ્ન થાય. વેદ, ગીતા, ભાગવત ઇત્યાદિથી બી નથી કરી શકાતું, તો કેવી રીતે કરાવે? કારણ કે વાણી બી તો તમે જેવો મનથી અર્થ કરો છો તેટલું જ કહે છે. વાણીની આ લિમિટેશન છે. તમને જે મનમાં અનુભવ થયો તેટલો જ તેનો અર્થ કરી શકો છો. શું તે વાણીનો વધારે અનુભવ કરનાર વ્યક્તિ અર્થનો હોય તો એનો અર્થ તમારા કરતા આગળ થઈ જાય છે. વાણી એ જ, શબ્દ એ જ તો ગુરુ તત્વ છે કે પ્રભુ સ્વયં એ ગુરુ તત્વ રૂપે પ્રગટ થઈને ગુરુઓના રૂપમાં જે સનાતન ધર્મમાં ગુરુ ઇઝ અ પીવટ, એને હટાઈને તમે કોઈ દિવસ સનાતન ધર્મ, તમારી મંદિર, તમારું પુષ્ટિમાર્ગ, તમારી વૈષ્ણવતાને ટકાવી શકતા નથી અને ટકાવી શકશો બી નહીં. અને માટે એવા ગુરુ તત્વને જ્યારે પ્રભુ પણ તે પોતાના સમાન તત્વને લઈને ઉતારે છે, તે રૂપમાં જ્યારે પ્રભુ અવતરીને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, ત્યારે જ તેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે અહીંયા ગોપાલદાસે 5મી તૂક કીધી, નંદ નંદન રૂપે રાસ લીલા કરી, પોતે ન ઉચ્ચરી છાની રાખી, દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ, વ્યાસ નંદન વિમલ વદન ભાખી. અહીંયા એમ કહી રહ્યા છે, નંદ નંદન રૂપે રાસ લીલા કરી. કોણે કરી? નંદન રૂપે. રૂપે શબ્દ એટલે કે નંદ નંદને રાસ લીલા કરી, એવો શબ્દ ન વાપર્યો ગોપાલદાસ. અહીંયા ગોપાલદાસ કહે છે કે નંદ નંદન રૂપે રાસ લીલા કરી, એટલે કે નંદ નંદનના રૂપમાં રાસ લીલા. બે વાક્યમાં ફરક છે. અને બીજું જુઓ, નંદ નંદને રાસ લીલા કરી, એટલે કે નંદ રાયજીના લાલજી નંદને જ રાસ લીલા. અને અહીંયા નંદ, અહીંયા અર્થ ગોપાલદાસ શું કહે છે? નંદ નંદને રાસ લીલા કરીમાં નંદરાયજીના નંદન દ્વારા જ રાસ લીલા. અને અહીંયા ગોપાલદાસે શું કહ્યું? નંદ નંદન રૂપે રાસ લીલા. એટલે કે નંદના જે નંદન છે તે રૂપમાં, તે સ્વરૂપમાં રાસ લીલા. કોણે કરી? તે સ્વરૂપ કોણે લીધું? તે નંદના નંદનનું સ્વરૂપ કોણે, એટલે અહીંયા રૂપે, તે રૂપમ.
એટલે નંદ નંદને રાસલીલા નથી કરી, પણ નંદ નંદનના રૂપમાં રાસલીલા કરી. હવે કોણ છે? પોતે ન ઉચ્ચરી જાની રાહ. તે રાસલીલા કરી તો ખરી, પોતે ન ઉચ્ચરી, કહ્યું નહીં, છાની રાખી, ગુપ્ત રાખી. દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ. અહીંયા ઉત્તરા કુંવર કેમ કહ્યું? પરીક્ષિત શબ્દ કેમ ના મૂક્યો? ઉત્તરાનો પુત્ર પરીક્ષિત, જે ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત હતા, અને અશ્વત્થામાએ જે બદલો લેવા દુર્યોધનની મૃત્યુનો, અને જે બ્રહ્માસ્ત્ર છોડ્યો તેના ઉત્તરાના ગર્ભમાં, તો તે બ્રહ્માસ્ત્ર છોડવાથી ઉત્તરાના ગર્ભમાં રહેલો પરીક્ષિત ભસ્મ થઈ ચુક્યો હતો, ગર્ભનાશ થઈ ચુક્યો, જેને આપણે કહીએ ને ડેડ, ભસ્મ, ગર્ભને બળી ગયું તે બ્રહ્માસ્ત્ર. તો તે ઉત્તરાના કુંવર એટલે પરીક્ષિત, જે અશ્વત્થમાએ આ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને પરીક્ષિતને ભસ્મ કરી દીધો, તો તે ઉત્તરાના કુંવર શબ્દ અહીંયા વાપર્યો કે દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ, એટલે કે ભાગવતમાં આવી રાસલીલાનું ખાલી એક દિવસનું વર્ણન, દસમ સ્કંદ. વાસ્તવમાં રાસલીલા કેટલા સમય પ્રભુએ કરી છે વ્રજમાં? 6 મહિના. 6 મહિના લગાતાર, જે નવવિલાસથી શરૂ થાય ને ચૈત્રી નવરાત્રી સુધી થાય, નોમ સુધી. એ 2 નવરાત્રી વચ્ચેનો જે 6 મહિના છે તે નિત્ય પ્રભુએ રાસ કર્યો છે. છતાંય ભાગવતમાં તેનું વર્ણન ખાલી એક દિવસ માત્ર, એક દિવસનો જ ઉલ્લેખ સુખદેવજીએ પરીક્ષિત આગળ કર્યો છે. અને એટલે કહ્યું કે અહીંયા ઉત્તરા કુંવર પ્રતિ, પ્રતિ એટલે તેની સામે, ઉત્તરાના કુંવર પરીક્ષિત ના પ્રતિ સામે દિવસ એકાદની રાસલીલા તો એક જ દિવસની વર્ણન કરી, શરદ લીલા 6 મહિનાની ન વર્ણન કરી સુખદેવજીએ. સુખદેવજી જાણતા હતા, સુખદેવજીએ છાની રાખી, સુખદેવજીએ પરીક્ષિતને આ કીધું નહીં. વ્યાસ નંદન વિમલ વદન ભાગી, અને એવા વ્યાસ નંદન સુખદેવજી વ્યાસજીના પુત્ર, વિમલ વદન ભાગી, પાછા એમનું બી મુખારવિંદ સુખદેવજી કેવા છે? વિમલ. જેમ શ્રી ગુસાઈજી, જેમ શ્રી વલ્લભ વિમલ છે, જેમનામાં મલ છે અને સાફ થાય તે અમલ. જેમ કે આ સફેદ દિવાલ છે, મેલી થઈ ગઈ અને પાછી સાફ કરી દીધી, એ અમલ. પણ દૂધ વિમલ છે. હીરાનો પ્રકાશ વિમલ છે, સૂર્ય વિમલ છે, તેના પ્રકાશ પણ મેલ નથી આવતો, ક્યારે નથી આવતો. તો તેવું સ્વરૂપ અલૌકિક આનંદમય પ્રાકૃતપણાનો મલ હતો, અને કોઈ જપ તપ સાધન કર્યો, કર્મ કર્યો એટલે અમલ થયા. એવા વલ્લભ વિઠ્ઠલ કે કૃષ્ણ નથી, સુખદેવજી પણ એવા નથી. એટલે અહીંયા કહ્યું વ્યાસ નંદન વિમલ વદન. આહા, શબ્દ જો ગોપાલદાસ, કેટલો સુંદર રસ ભર્યો કે એવા વ્યાસ નંદન સુખદેવજી પોતે વિમલ વદન. સુખદેવજી સ્વરૂપ માત્ર જેમ સૂર્યનો પ્રકાશ વિમલ છે આ જગતમાં, તેમ તે સુખદેવજીનું સ્વરૂપ વિમલ છે. મલ રહિત નહીં, એ તો અમલ થાય. મલ હતું અને દૂર કર્યું કોઈ સાધન વડે, સત્સંગ વડે, પ્રવચન વડે, તપ વડે, વૈરાગ્ય વડે, ગુરુની સેવા વડે. વિમલ ઇનબિલ્ટ, એ પોતાનું સ્વરૂપ શુદ્ધ જ છે, એને શુદ્ધતાની કોઈ જરૂર નથી. કર્મ ઇત્યાદિ કંઈ કરીને તે પોતે સ્વયં એ સ્વરૂપે છે. અરે બ્રહ્માને પણ તપ કરવો પડે છે, ત્યારે જઈને વેદ તુલ્ય વાણી ભગવાનની તેની અંદર ભગવાન તે રૂપે પ્રવેશ કરે છે. પણ અહીંયા સુખદેવજીને, આપણા વલ્લભને વિઠ્ઠલ કૃષ્ણ એ વિમલ સ્વરૂપ છે, વિમલ છે. તે ઇનબિલ્ટ આપમેલે તે સ્વરૂપ જ હોવાથી બસ રૂપ અનેક છે.
માટે કહ્યું તેવા વિમલ વદન ભાગી, તેવા મલ રહિત નહીં પણ વિશેષ રૂપે જેનામાં મલ કદાપી હોય જ ના શકે તેવા વદન એટલે મુખારવિંદે ભાગી કીધી. શું કીધી? એક જ દિવસ એકાદની ઉત્તરા કુંવર, એક દિવસનું જ વર્ણન સુખદેવજીએ કર્યું રાસલીલા. હવે અહીંયા પ્રશ્ન કે આવું કેમ? રાજા પરીક્ષિત શબ્દ પહેલા તો ન વાપર્યો, કેમ ઉત્તરા કુંવર? તો કહેવાનો અર્થ એ છે કે પરીક્ષિત રાજાનો અહીંયા ભગવાન સાથેનો સંબંધ બતાવવા માટે કે પરીક્ષિત જન્મ્યો ત્યારથી મલવાળો હતો અને એટલે ભગવાનનો સંબંધ થયો. જ્યારે બ્રહ્માસ્ત્રથી પરીક્ષિત મલવાળો હતો એટલે તો તેનું નાશ થયું, અને નાશ થયો જેના લીધે તે નાશ થવાના લીધે શું થયું? તે મલવાળો તો હતો જ, માટે ભગવાનના સંબંધ વડે ભગવાને સ્વયં ગર્ભમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને તે પરીક્ષિતને અમલ કર્યો, વિમલ નહીં અમલ કર્યો. તો તે પરીક્ષિતને ભગવદ સંબંધ દ્વારા જેમ અમલતા પ્રાપ્ત થઈ, તે પરીક્ષિતનું અહીંયા ભગવાન સાથે સંબંધ તો ગર્ભમાં જ થઈ ગયો. તે બતાવવા માટે ઉત્તરા કુંવર શબ્દ વાપર્યો કે ઉત્તરાનો પુત્ર કહેવાથી તમને મગજમાં આવી જાય કે હા, જેના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યો, જે મલવાળો હતો, જેનો નાશ થઈ ગયો, અને ભગવાને સ્વયં બ્રહ્માસ્ત્ર જેના પર ચાલે એનું કોઈ રક્ષણ ના કરે, તેનો તો નાશ જ થાય. તો અહીંયા તો ભગવાને નાશ થયેલાનો પણ ફરીથી તેને પોતાનો સંબંધ કરાવી ગર્ભમાં પ્રવેશ કરી ઉત્પન્ન કરી દીધો. તેના પાલનહાર રક્ષણહાર થઈ ગયા. માટે પરિઈક્ષિત, પરિતઃ ઈક્ષિત, ચારે બાજુ જેણે જોયું કે પ્રભુ જ પ્રભુ, કૃષ્ણ 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 જ છે, તેવો ભગવદ સંબંધ તેને ગર્ભથી પ્રાપ્ત થયો. તેવો એટલે ઉત્તરાનો કુંવર શબ્દમાં તો જે પરીક્ષિતને ગર્ભમાં પણ ભગવાનની લીલાઓનો સંબંધ સાક્ષાત પ્રાપ્ત થયો અને મલના લીધે નાશ થઈને અમલ થયો, તે પરીક્ષિત આગળ પણ જો રાસ લીલા છાની રાખી સુખદેવજીએ એકાદેક દિવસની જ લીલાનું વર્ણન કર્યું. અરે એ અલૌકિક લીલા નો સાગર આજે શ્રી વિઠ્ઠલે, શ્રી વલ્લભે એનો સાગર જ જીવને આપી. સુખદેવજીએ પણ એકાદ દિવસનો જ વર્ણન કર્યો વિમલ સ્વરૂપ હતા તોય, પણ વલ્લભ અને શ્રી વિઠ્ઠલે તો વાણી મુખ વડે વિમલ સ્વરૂપ પોતે વડે એનો સાગર આપી દીધો. આવી અલભ્ય કૃપા શ્રી વિઠ્ઠલનાથજીએ કરી. શ્રી ગુસાઈજી તેમના શ્રી પુત્રો, 7 પુત્રો અને શ્રી વલ્લભે કરી. આવી કૃપા કે જે સુખદેવ જેવા વિમલ સ્વરૂપે પણ એકાદેક દિવસ પરીક્ષિત જેવાને આપી. અહીંયા આવા દૈવી જીવો જે ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ ને કરવા માંગે છે જાણવા, તેમને તો આ ભગવદ લીલાનો એકાદ દિવસનો નહીં, 6 મહિનાનો નહીં, ક્ષણે ક્ષણે ભગવદ લીલા જે સાક્ષાત થઈ રહી છે તેનો સાગર, અનંત ભગવદ લીલા રસનો સાગર પોતાના મુખે ભાખી. આવા શ્રી વિઠ્ઠલ, આવા શ્રી વલ્લભ. અહીંયા એમ શ્રી ગોપાલદાસ કે માટે એવા શ્રી વલ્લભ અને વિઠ્ઠલે સારસ્વત કલ્પમાં નંદના નંદન રૂપે રાસલીલા કરી. તેમાં ભેદ ના જોતા કે શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી ને વલ્લભ ને બધા અલગ છે, દ્વૈત બે નથી, એક જ છે. એ આગળ 11મી તુકમાં આવશે. 11મી તુકમાં આની અર્થ આવે છે કે આ બધું શું કહી રહ્યો છે ગોપાલદાસ.
રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. બંને રૂપ બે છે, રૂપ બે છે, રૂપ બેઓ એક, પણ એ રૂપને ના જતા, એ રૂપ બે ભલે લાગે એક જ છે, ભિન્ન થઈ વિસ્તરે, અલગ રૂપ થઈને વિસ્તરે છે, જેમ સ્વામિની અને ઠાકોર. રૂપ બેઉ એક, સ્વામિની ને ઠાકોરમાં ભેદ ના ગણતા. સ્વામીજી નીચા, ઠાકોરજી ઊંચા, ઠાકોરજી નીચા, સ્વામીજી ઊંચા, ના. રૂપ બેઉ એક, ભિન્ન થઈ વિસ્તરે. અરે એ ઠાકોરજી સ્વામીની અલૌકિક અપ્રાકૃત ભોગ્યા સ્વરૂપ પ્રગટ. રૂપ બેઉ એક, ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે. એ આગળ એ વખતે હું લઈશ. અહીંયા કહેવાનો ગોપાલદાસનો અર્થ એ જ છે કે એવી અલભ્ય કૃપા વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, સાત પુત્રો ને તેમના વંશજોમાં અને શ્રીનાથજીમાં ભેદ ના જોતા, તે પ્રભુમાં ને તે લોકોમાં ભેદ ના જોતા, રૂપ બેઉ ભિન્ન થઈ વિસ્તરે, એવું એક. માટે અહીંયા એ રૂપે પણ તે લીલા કરી. અને એટલે અહીંયા કહ્યું અલૌકિકસ્ય, ભાગવતના તત્વાર્ધિક નિબંધમાં, અલૌકિકસ્ય દેહસ્ય ન દાહો લૌકિકો મતઃ અત શાપમીશેણ શસ્તક્ષાગ્નિમ એવ અસૃજ. અહીંયા શું કહે છે કે જ્યારે તમારો દેહ લૌકિક હોય છે તો તમને આ સ્વરૂપનું ભાન અલૌકિક નથી થતું. ભલે તમારી આત્મા દૈવી હોય પણ એની અંદર આવેશ તો આસુરી છે, કારણ કે તે આત્માને દેહમાં આસક્તિ છે, દેહનો અભિમાન છે, સ્વરૂપની પોતાનું ભૂલી ગયું છે કે હું કોણ છું. માટે તે દાસ્ય પણ સ્વીકારતો નથી. તેના કારણે અલૌકિકસ્ય દેહસ્ય, અલૌકિક દેહ, અપ્રાકૃત દેહ, જે ભગવદ રસને, ભગવદ લીલાને, ભગવદ પ્રેમને, ભગવદ સ્નેહને, ભગવાનના દાસને, ભગવાનની વાણીને, ભગવાનના વાણીમાં રહેલા એ રસાત્મક અર્થને, તે લીલાને, તે બુદ્ધિ, તે ઇન્દ્રિયો, તે આંખો, તે કાનો તેનો અનુભવ સ્પર્શ કરીને આનંદ કરી શકે, તે તમારા લૌકિક દેહમાં સામર્થ્ય નથી. જેમ સુવર્ણને જ્યારે ઘરેણાના રૂપમાં લો છો તો તે સુવર્ણ સુવર્ણ હોવા છતાં તે સુવર્ણ શુદ્ધ રહેતું નથી, કારણ કે તેમાં 2%, 3% કેરેટ પિત્તળ તાંબુ મેળવવું જ પડે. 24% કેરેટનો ઘરેણો થઈ શકતો નથી કોઈ દિવસ, અને જો થઈ જાય તો તે વળી જાય છે, તેનો આકાર ઢંગનો રહેતો, તેને પહેરવામાં મજા રહેતી. તેવી રીતે જીવો જે અહીંયા છે, દૈવી જીવો છે, આત્મા ભલે દૈવી હોય, તેમનો દેહ તો આસુરી અને લૌકિક છે. માટે તે લૌકિક દેહથી એ લોકો આઈધર શ્રાપિત, જેમ પરીક્ષિત શ્રાપિત થઈને તક્ષકના શ્રાપથી, એ તક્ષકનો શ્રાપ શું હતો? એ શ્રાપ એક બહાનું હતું કે તક્ષકના ઝેરથી તારા દેહનો નાશ થશે, અલૌકિક દેહનો નાશ થતો નથી. પણ પરીક્ષિત અલૌકિક દૈવી હોવા છતાં લૌકિક દેહના આવેશના લીધે તેની અંદર આ ભાવ નથી. તો તે તક્ષકના શ્રાપના દ્વારા તે ઝેર એટલે અગ્નિ, જ્યારે ઝેર લાગે તો શરીરમાં આમ ગરમી થઈને પરસેવો પરસેવોને આમ થવા લાગે, તો તે અગ્નિ રૂપ જે ઝેર હોય છે તે લૌકિક દેહનો નાશ કરે છે. જે નાશ થતા જે અલૌકિક દેહ છે તે અલૌકિક દેહને ભગવદ લીલાને સાનુભાવ. માટે પરીક્ષિતને શ્રાપ અપાવ્યો તક્ષકના દ્વારા, અને એ ઝેર અગ્નિ રૂપ હતો જે તેના લૌકિક દેહને મારવાનો છે, નાશ કરવાનો છે. પણ અલૌકિક દેહનો અનુભવ, અને અલૌકિક દેહ તે ભગવત તત્વને જાણતો હોય તો અનુભવ કરે ને, માટે તે શ્રાપ દ્વારા તેનામાં વૈરાગ્ય ઉત્પન્ન કરાવીને
ભગવાનની લીલાને સ્વરૂપનો રસપાન કરવાની અલૌકિક દેહમાં ઈચ્છા અને ઉત્કંઠા ઉત્પન્ન કરાવી, જેના કારણે પરીક્ષિત નૈમિષારણ્ય ગયો અને ભગવદ રસને લીલાનું પાન કરવા સીધું સુખદેવજીને કહ્યું કે મને એવો અલૌકિક રસ ભગવાનનો આપો, અમૃત આપો. તો મારા અલૌકિક દેહની જે ઈચ્છા છે તે જ્ઞાન મને આપ જ આપના વિમલ મુખે કરાવી શકો, જેના કારણે જ્યારે આ લૌકિક દેહનો નાશ થાય, જ્યારે અગ્નિરૂપ તે ઝેર મારી અંદર આવે, તો મારા અલૌકિક દેહને સ્મરણ તત્વ રસ તે કેવલ ને કેવલ ભગવાનનો રહે, જેના કારણે મારા અલૌકિક દેહને તે ભગવદ રસ ને લીલાની પ્રાપ્તિ. આજે મનુષ્યો તમે જીવો બધા સેવકો ગુરુ અમારા થઈને, અમારા સેવકો થઈને આ લૌકિક દેહ લઈને પણ આજે તમે આવું કાર્ય કરતા નથી કે જ્યારે આ લૌકિક દેહનો નાશ થશે તમારો, ત્યારે તમારા અંદર રહેલા દૈવીપણાને અરે અગ્નિ રૂપે જગાડો તો ખરા, કે જ્યારે આ દેહનો નાશ થાય ત્યારે તેની અંદર તે અલૌકિકતાનો ભગવત રસ, આ રીતે વાણી સાંભળીને કંઈ આચરણ કરીને ગુરુ સેવા કરી હોય, ઠાકોરજીની સેવા કરી હોય તો મેળ પડે. માટે ગુરુની વાણી જ મુખ્ય છે, તે પ્રવચન જ મુખ્ય છે, તે ઉપદેશ તે મહાપ્રભુના મુખેથી નીકળેલા ગ્રંથો મુખ્ય છે. જો એ સુખદેવજીએ ભાગવત ના કીધી હોત તો પરીક્ષિતનો તક્ષક અગ્નિથી દેહ તો નાશ થાત, પણ અલૌકિક દેહની ગતિ ભગવાન તરફ નહીં થાત. અને કેવો પરીક્ષિત જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન કરેલા છે સાક્ષાત સંબંધ, છતાં પણ તેને સુખદેવજીના મુખે તે ભગવદ રસ ને લીલાનો દાન લેવું પડ્યું. તો તમે કેટલા બી દૈવી હો, શ્રી કૃષ્ણનો સંબંધ અને કૃષ્ણની સેવા કરી લો, પણ વલ્લભ ને વિઠ્ઠલનો સંગ લઈ, તેમની શરણ લઈ, દીનતાપૂર્વક તેમને સર્વસ્વ માની, તેમના દ્વારા સ્વીકૃતિ દીનતા વડે પ્રાપ્ત કરી, તેમના મુખ ને તેમની સેવા ન કરો, ત્યાં સુધી વાણી લઈને તેમની સેવા ન કરવાથી તમારે ક્યારે બી, જો પરીક્ષિતને પણ ભગવત સંબંધ થયો હોવા છતાં તે અલૌકિક દેહને સાનુભાવ તો ત્યારે જ જ્યારે સુખદેવ જેવા મુખ વિમળ વાણીથી તેમને પ્રાપ્ત થયું. તેમ ગોપાલદાસ અહીંયા કહી રહ્યા છે કે હે દૈવી જીવો, એમ હું પોતે એ પરીક્ષિત જેવો થયો, પણ પરીક્ષિત કરતા પણ ઉત્તમ થયો, કારણ કે ગુસાઈજીએ સ્વયં મને એમનું આ અધર સુધાનું પાન કરાવ્યું, જેના કારણે મારી અંદર રહેલો જે અલૌકિક છે દેહ, તેને ભગવદ લીલાનું દાન થયું, તેનો રસ પાન કરવાની સામર્થ્ય આવી, અને આ લૌકિક દેહનો તાપ આપની સેવા વડે સર્વનો જે મેં ત્યાગ કરી આપના ચરણની શરણ આપને સર્વસ્વ માન્યો, તો તે મારા લૌકિક દેહનો હવે નાશ થયો, કે આ લૌકિક દેહ મારો પણ આપની સેવામાં લાગે, તે જ ઘડીએ તે અલૌકિક થઈ ગયો, તે જ ઘડીએ તેનું સ્વરૂપ અલૌકિક થઈ ગયું, સ્વરૂપની વિસ્મૃતિ જતી રહીને સ્વરૂપનું ભાન થયું, સ્વરૂપનું જ્ઞાન થયું. તેમ અહીંયા ગોપાલદાસ અહીંયા કહી રહ્યા છે. માટે તે રસરૂપ આપ તેવા રાસની લીલા, રસાનામ સમૂહ ઇતિ રાસ, એવા વિવિધ ભક્તિ રસોના સમૂહને પ્રભુ ધારણ કરનારા અનંતમય એવા શ્રી ગુસાઈ શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભ, એવા વિવિધ ભક્તિના અસંખ્ય અનંત રસોને ધારણ કરનારા રૂપ સાગર તેના, તે રસના સાગરમાં મને એ અધર સુધા વડે તે અલૌકિક દેહની લાયકાત પ્રાપ્ત થતા તે સુધા વેવડાવી, કે હવે આ લૌકિક દેહ સર્વનો ત્યાગ કરી આપની ચરણ શરણ દાસ્યતામાં જે આવ્યો, સર્વના સંબંધોને ગૌણ કરી બસ આપનો સંબંધ મુખ્ય જાણ્યો, આપના માટે મારા હાથ નેત્ર મારું બધું જ બુદ્ધિ ઇત્યાદિ બસ આપનો હૃદયમાં લાગ્યો, તે જ લૌકિક દેહનો નાશ થવાથી ત્યાં અલૌકિક દેહ પ્રાપ્ત આપે કરાવ્યો. જો આપે પ્રગટ થઈને મારી સામે આજે ન પધાર્યા હોત અને મને આવું ન આપ્યું હોત, તો મારા આ લૌકિક દેહથી તો ભલે હું દૈવી હતો, આ પ્રાપ્ત કરી શકત નહીં, સાનુભાવ આપનો પ્રાપ્ત કે રસ અનુભવ કરી શકત નહીં. એમ ગોપાલદાસ અહીંયા કહીને કહે છે છઠ્ઠી, કે બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગત, તે મધુ સિંધુની કહીએ માખી, ન કોઈ હુઓ ન હોય એ રૂપ સમ, તેના સકલ નિજ નિગમ સાખી.
બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગત, એટલે કે કોઈ બીજાના મોઢે આ વાણી સાંભળો, ભાગવત ગીતા ઇત્યાદિ નહીં, વલ્લભ ગુસાઈજી અને વલ્લભ કુલના મુખે જ્યારે તમે સાંભળો, અભ્યાસ કરો, ત્યારે આવી સુધાનું સ્વરૂપનું જ્ઞાન થાય છે. કારણ કે એમનું સ્વરૂપ વિમલ છે, રસાત્મા વલ્લભ. વાંચવાથી, સત્સંગથી નહીં. અને માટે આગળની ટૂંકમાં તેનું શંકા થાય કોઈને, તો પછી આપ હમણાં જ કેમ પ્રગટ્યા કલયુગમાં, બીજા કોઈ યુગમાં કેમ ના પ્રગટ્યા? આવા મ્લેચ્છો કાશી ઇત્યાદિ આપણા ભારત પર આવીને આટલા મંદિરો તોડ્યા, સ્વરૂપો તોડ્યા, બ્રાહ્મણોની સ્ત્રીઓને રેપ કર્યા, પુત્રોને માર્યા, ક્ષત્રિયોની અબલાઓને ઉપાડી, શૂદ્રોનું શોષણ કર્યું. તેવા મ્લેચ્છો, મલિન આચરણ વાળા હિન્દુઓ અને મ્લેચ્છો જે યવનો, તેમના સાક્ષાત આવા મલિન આચરણ વાળા સમયોમાં જ કેમ આપ કેમ પ્રગટ્યા? સારા સમયમાં આવું હતું ને, સરપ્રાઈઝ વિઝિટ કેમ આલી? હમણાં જ મારે 2-4 દિવસ પહેલા એવું થયું, એક વૈષ્ણવના ત્યાં સરપ્રાઈઝ વિઝિટ હતી. બાવા મને દુઃખ થયું. કેમ દુઃખ થયું? સરપ્રાઈઝ વિઝિટ આલી. પોતાના ન જાણ્યા, અવિશ્વાસ કર્યો, એવું બોલ્યા. સરપ્રાઈઝ વિઝિટ તો કૃપા હોય એના પર હોય કે શંકા હોય એના ઉપર? તો અહીંયા ઠાકોરજીએ વલ્લભ અને વિઠ્ઠલ રૂપે સરપ્રાઈઝ વિઝિટ કેમ મારી? સરપ્રાઈઝ વિઝિટ શું કામ કરી આવા કાળમાં કે બ્રહ્માદિ દેવો પણ પૂર્વ સમયથી છે, પુરાણો પ્રસિદ્ધ છે, તેવા ઉત્તમ યુગોમાં ન જન્મીને સરપ્રાઈઝ વિઝિટ? આ શું છે ભાઈ? હવે તો અમને તમારા પર શંકા છે કે તમે પુરુષોત્તમ નથી. હે વલ્લભ, તમે કોઈ સામાન્ય મનુષ્ય જ છો. આ બધા ભક્તોનું શું અતિરેક છે? આ ગોપાલદાસ જેવા આપના ચમચાઓ હોય ને, એ તો ભાવ ભોળા થઈને ને અંધશ્રદ્ધા વાળા હોય ને બધું વર્ણન કરી નાખે, હે ને? તો એ શંકાનું સમાધાન અહીંયા ગોપાલદાસ કહી રહ્યા છે. બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગત, તે મધુ સિંધુની કહીએ માખી, ન કોઈ હુઓ ન હોય એ રૂપ સમ, તેના સકલ નિજ નિગમ સાખ. શું કહેવા જઈ રહ્યા છે અહીંયા? કે બ્રહ્માદિ તપસ્યા કરીને બ્રહ્માએ જે ભગવાન પોતે જ્ઞાન રૂપ, પછી કહ્યું બ્રહ્માને, લે હું આ કહું છું સર્જન કર. બ્રહ્મા કે શું બોલ્યા? ના સમજાયું. ભગવાને કહ્યું તપ કરો, એ બી ના સમજાયું. ભગવાન જ્ઞાન રૂપે તેમનામાં પ્રવેશ્યા કહ્યું તપ કરો, ત્યારે સમજાયું. તપ કેટલાય વર્ષો સુધી બ્રહ્માએ કર્યા, હજારો વર્ષો સુધી, કરોડો વર્ષો સુધી. ત્યારે જઈને બ્રહ્માને એવી લાયકાત મળી કે ભગવાન પોતે વેદ વાણી પુરાણો રૂપમાં પ્રગટ. તો તે બ્રહ્માદિ અત્યંત મનનશીલ સાત્વિક હોવા છતાં તે બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગત, અતિ જ્ઞાન, જ્ઞાન નહીં, મહામુનિ, મુનિ નહીં, એ તો મહામુનિ છે. બ્રહ્મા, બધા મુનિઓ જે યોગ તપસ્યા અને મોક્ષ પ્રાપ્ત કરે ક્યાં જાય? બ્રહ્મલોકમાં જાય. બ્રહ્માજીનો જે લોક છે, જે કમળ ઉપર બિરાજીને બ્રહ્મા જે યોગ દ્વારા બ્રહ્મનું મનન કરી રહ્યા છે, તેવી રીતે તે ઋષિઓને પણ કમલનું આસન પ્રાપ્ત થઈ. તે ઋષિઓ ત્યાં યોગ દ્વારા એવું ચિત્ત ને દેહ બ્રહ્મા જેવો પ્રાપ્ત કરીને સતત જેમાં ક્ષય ના થાય તે રીતે મનન કરી. તો તેવા બ્રહ્મલોકમાં મુનિઓના પણ મહામુનિ એવા બ્રહ્મા, તે લોકો ભગવાનના એ સ્વરૂપનું ચિંતન જ કરી શકે છે, ખાલી સ્મરણ કરી શકે છે. અને અતિ જ્ઞાન પારંગત, પણ તેમની પાસે જ્ઞાન કેવું છે? ભગવદ લીલા, ભગવત સ્વરૂપ અતિશય. બરાબર? પારંગત એટલે એમાં પામેલા છે, પાર પામેલા છે. ભગવાનના તત્વને વેદ ગીતા ઇત્યાદિ વાણીઓ દ્વારા મથી મથીને મનન કરી કરીને તે વાણીઓમાં તરીને તે વાણીના તત્વને સાર રૂપે જાણેલો છે. જેમ સમુદ્રના પાણીમાં કેમિકલ કોમ્પોઝિશન શું છે, તેમ વૈજ્ઞાનિક મંથન કરીને 20-30 વર્ષ રિસર્ચ કરીને તમને કહે છે. તે રીતે આ વાણીને ભગવત તત્વને તેમાંથી કાઢીને તેને પામેલા છે, પારંગત. છતાં પણ તે મધુ સિંધુની કહીએ માખી. તે બધા કેવા છે? આ બ્રહ્મા બી, આ મહામુનિઓ બી, કે તે મધુ સિંધુની. ભગવાન તો મધુ એટલે મધ,
મધ કેવો રસ વાળો મીઠો હોય. તો આ ભગવદ રસ જે વેદ ઇત્યાદિના સાર રૂપે છે તે બધો ભગવદ રસ રૂપ સાગર, સિંધુ એટલે સાગર. તો આ બધા બ્રહ્મા ઇત્યાદિ આટલા બધા મહામુનિ આટલું બધું કરવા છતાં બી તે સાગરની સામે જેમ એક માખી હોય છે, એક કહા સાગર દેખો ઓર કહા એક મક્ખી, એના સમાન આ ભગવદ રસના સાગરની તે માખી સમાન છે આ બ્રહ્મા ને મહામુનિ. આટલા જ્ઞાની, અતિ જ્ઞાની, પારંગત, પાર પામેલા, તે તત્વને જાણેલા, ભગવાનના સ્વરૂપને કોઈ બી રૂપમાં હોય તે જાણી જનારા હોવા છતાં તેમનામાં તે સુમધુરતા, જ્ઞાનની સુમધુરતા, કોમલતા, બધી જ અમલતા અપાર છે, સારરૂપ છે. છતાં પણ કેટલાય પ્રયત્નપૂર્વક તેમણે આવું મેળવ્યું હોવા છતાં તે માખી જેવા છે. જેમ માખી સાગરનો એક અંશ જ લઈ શકે, એનું કેટલું પાણી પીવું હોય તો કેટલું પીવા મળે, તેમાં બ્રહ્માદિને ભગવાનના અનંત સાગર રૂપ રસ રૂપ સાગરમાં ખાલી એટલો જ રસ પ્રાપ્ત કરી શકે તેટલી તેમની સીમા છે, તેટલું જ તેમનો અધિકાર છે. એમ અહીંયા આ તુક દ્વારા જણાવવામાં આવ્યું છે. અને માટે યુક્તિભિ પરિચિંતનમ મનનમ, કે યુક્તિ વડે જે વારંવાર ચિંતન કરીને મનન કરે છે તે યુક્તિઓ પણ લૌકિક યુક્તિની, આજકાલ લોકો કે વેદોમાં આમ છે, ગીતામાં આમ છે, પણ લૌકિક યુક્તિમાં આમ છે, તો લૌકિક યુક્તિ પ્રમાણે પછી વેદ ગીતાનો અર્થ. માનવો તો મળતા નથી, આત્મા તો મળતી નથી, ભગવાને કીધું પણ મને તો અહીંયા મળતા દેખાય છે એટલે આ ગીતા ખોટી છે, તો એ લૌકિક યુક્તિનો આશ્રય. ગીતા ભગવાન સ્વયં અલૌકિક છે, તો અલૌકિક યુક્તિથી ભગવાને આ બધું કીધું છે. તો તમે અલૌકિક યુક્તિથી એને જોતા નથી ને આવું બધું લોકો આવું બધું બોલે, આ બધા આસુરી ને દંભી છે. તો વેદ સંમત, વેદમાં કહેલી જે યુક્તિઓ છે તેવી અલૌકિક, એટલે તો મહાપ્રભુજી બી કહે છે ન લૌકિક યુક્તિ પ્રયુજ્ય. લૌકિક યુક્તિનો પ્રયોગ ભગવદ વાણી, ભગવદ લીલા, ભગવદ રસમાં ન કરો, ભગવદ સ્વરૂપના જ્ઞાનમાં. લોકો કે તમારો માર્ગ કેવો છે, સવારે મંગળામાં દૂધ ને દહીં ભેગું ધરે, ઠાકોરજીના વિકૃત બે વિરુદ્ધ આહાર કઈ ધરાતા હોય તમારા ઠાકોરજીને, આમાં ઠાકોરજી પ્રાકૃત નથી, તારી બુદ્ધિ ઠાકોરજીમાં પ્રાકૃત છે તારા જેવી. ઠાકોરજી તો દહીંમાં એ વિરાજે છે ને માખણમાં એ વિરાજે છે, દૂધમાં એ વિરાજે છે, બ્રહ્મ રૂપે સર્વત્ર વિરાજે છે, એને કઈ જ તો વિરુદ્ધ ધર્માશ્રય છે, એટલે તો અપ્રાકૃત છે. તો એવા અલ્પજ્ઞાની, અજ્ઞાની, ભગવદ રસ વિહીન, દાસ્ય વગરના અહંકારી, જો દેવતા ઇત્યાદિ બ્રહ્મા પણ આવા નથી અને સુંદર છે તો બી એ માખી સમાન છે, તો આવા જીવોની તો વાણી જે આવું બધું બોલતા હોય કેવા નીચ કક્ષાના. અને માટે અહીંયા કહ્યું કે તપસા વેદ યુક્ત્યા નું પ્રસાદાત પરમાત્મના. મહાપ્રભુજી પોતે કહી રહ્યા છે કે તપ વડે જ વેદનો ફલ મળી શકે. વેદને ભણી લેવાથી, જાણી લેવાથી, ચોપડીનો વેદ લાવીને ઘરે જ્ઞાન લઈ લેવાથી, શ્લોક શીખી લેવાથી વેદનો ફલ નથી મળી જતો. વેદોને જાણીને તપસ્યા પૂર્ણ જીવન જીવવાથી પછી તમને ફલ મળી શકે છે, એ બી માખી છે, એ સાગરમાં માખી છે. એટલો જ. પણ અહીંયા તો અલૌકિક આનંદાત્મક ભગવત સ્વરૂપ અસીમિત છે, ભગવદ લીલા અસીમિત છે. માટે અહીંયા સમુદ્ર વડે સિંધુ કહીને અપારપણું બતાવ્યું, અનંતપણું બતાવ્યું ભગવદ લીલાનું. અને એટલે એ વનસ્પતિઓ જેમ મધુમક્ખી, મધમાખી, ફૂલનો કેટલાય ફૂલો છે ને એમાં કેટલો રસ છે, પણ એક ફૂલમાંથી જઈને એમ ધીરે 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 એનું જીવન પતી જાય, પણ બધા ફૂલોનો રસ લઈ નથી શકતી. એમ ભગવદ લીલાઓ ને ભગવદ રસનો આનંદ આવા જ્ઞાનનું ચિંતન કરીને તપ વડે પ્રાપ્ત કરેલા વેદજ્ઞ જ્ઞાનીઓ, સિદ્ધાંતિઓ વગેરે પણ ભગવાનનો એ અનંત સાગરમાં ડૂબકી લગાઈ શકતા નથી, તેનો રસનો પાન કરી શકતા નથી. તેનો અધિકાર ખાલી માખી એટલું જ એ ગ્રહણ કરી શકે છે. માટે અહીંયા કહ્યું કે ભાગવત ઇત્યાદિમાં જ્ઞાન નહીં પણ ભક્તિનો ઉલ્લેખ છે. મહાપ્રભુજી સ્વયં ગુસાઈજી ભક્તિ માટે પધાર્યા છે. અને એટલે જેમ માખીઓ બધા જ ફૂલોમાંથી સાર ભેગો કરીને ને એક મધપૂળો બનાવે છે, તેમ અહીંયા કહેવા માંગે છે કે અહીંયા પણ
એ બ્રહ્મા ઇત્યાદિ દેવોએ અલગ અલગ ભગવદ લીલાઓના દર્શન કરીને અલગ અલગ પુરાણો કહ્યા. બ્રહ્માએ પુરાણો કહ્યા સૌથી પહેલા. વ્યાસજીએ તો તે પુરાણોને કલિયુગમાં લોકો વાંચી શકે તે માટે ઉદ્ધૃત કર્યા. બાકી બ્રહ્માએ પુરાણો કહ્યા. બ્રહ્માએ એટલે એ બ્રહ્માએ અલગ અલગ ભગવદ લીલાઓને જ્યારે જોયું તો એ બોલતા ગયા જેમ માખી એક એક ફૂલમાંથી રસ, અને રસ ભેગો કરીને પુરાણો રૂપે. અને માટે તે અત્યંત પ્રિય માખી, જેમ બધું પી શકતી નથી, બ્રહ્મા બી એક સાથે બધું પી ના શક્યા. આટલા બધા ભગવાનના સ્વરૂપો લીલાઓ ભગવદ રસ તે તો થોડું થોડું જ કરી શક્યા. તેવી રીતે આવા ભક્તિ વગરના તપ વડે ભક્તિ પ્રાપ્ત કરેલાઓને, સાધન વડે ભક્તિ પ્રાપ્ત કરેલાઓને, અલભ્ય દાસત્વ પ્રાપ્ત જેને ન થયો ભગવાનના દ્વારા સ્વયં વિઠ્ઠલને વલ્લભથી જેમ ગોપાલદાસને પ્રાપ્ત થયો તેવો તેનાથી અપ્રાપ્ય લોકોને તો આટલી મહેનતે તો બી માખી જેટલું મળે છે. ને માટે વ્રજ ભક્તોને તો એવો અનુભવ થયો નથી. તેમને તો ભગવાને પોતે અનંતપણું પોતાની લીલાઓનું દાન કર્યું છે. માટે અહીંયા કહેવાનો આખા ટૂંકનો અર્થ કેવો થાય છે કે આપ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છો શ્રી વિઠ્ઠલનાથ. અહીંયા વિઠ્ઠલનાથનું વર્ણન ચાલુ થઈ ગયું છે. માટે તો નંદ નંદન રૂપે કરીને અહીંયા વાત ચાલી રહી છે કે એ નંદનંદન રૂપે શ્રી વિઠ્ઠલનાથજી જ છે જે તે લીલા કરી રહ્યા છે. તે શ્રી વલ્લભ જ છે. માટે તે શ્રી વિઠ્ઠલનાથ એ પૂર્ણ પુરુષોત્તમ રૂપ છો આપ, અને આપના સ્વરૂપનું જ્ઞાન આપની કૃપા વગર થઈ શકતું નથી. એટલે કહ્યું કે આપના સ્વરૂપને જાણનાર તો બ્રહ્મા ઇત્યાદિ દેવો પણ તે મધમાખી જેવા એક માખી જેવા છે, જે આપના સ્વરૂપનું પાન અનંત સ્વરૂપ રસમય જે શ્રી વિઠ્ઠલનાથજીનું શ્રી કૃષ્ણનું જે છે તે જાણી શકતા નથી. ભલે અતિ જ્ઞાની પારંગત હોય તો પણ એ જાણી શકતા. માખી જેટલું જ જાણી શકે છે. ન કોઈ હુઓ ન હોય એ રૂપ સમ, અને એ વિઠ્ઠલનાથજી કૃષ્ણને સમાન, એ કૃષ્ણના સમાન, એ વલ્લભના સમાન, એ વિઠ્ઠલના સમાન કોઈ નથી. ન કોઈ હુઓ ન હોય એની સમાન કોઈ હોઈ ના શકે, ન થયો ન થશે. અને એ રૂપ સમ તેના સકલ નિજ નિગમ સાખી. અને એટલે અહીંયા સકલ એટલે સકલ કલા સહિત, સંપૂર્ણ કલા, સકલ એટલે સંપૂર્ણ કલા સહિત એવા પૂર્ણ કલા વાળા, પૂર્ણ જ્ઞાન શક્તિ, પૂર્ણ ક્રિયા શક્તિ વાળા એવા પૂર્ણ કલાઓ, સકલ કલાઓથી સિદ્ધ એવા અલૌકિક કલાઓથી સિદ્ધ પ્રભુનું સ્વરૂપ અલૌકિક આનંદમય જે છે તે સકલ નિજ, જેને પોતાનો જાણ્યો, જેના પર આ કૃપા કરવી છે કે તારું હું પણ મારા સુધી મળે, જેમ ગોપાલદાસ પર ગુસાઈજીને થઈ તેવી અલભ્ય કૃપા જેના પર કરવી હોય તેવા નિજ જનને પોતાનો નિજ માન્યો ત્યારે તેને કહ્યું ને તું મારો હું તારો, તું તારું મારામાં મેળવી દે. તેવો પોતાને નિજ જાણનાર અને જ તે પોતે સ્વરૂપે પ્રગટ થઈ સકલ કલા સહિત સ્વરૂપ પ્રગટ કરી. એવું નહીં કે કોઈ અવતાર રૂપે, કોઈ અંશ અવતાર રૂપે, કોઈ આવેશ અવતાર રૂપે, એવા ટુકડામાં નહીં, પૂર્ણ સકલ કલા સહિત પ્રગટ થયેલા સ્વરૂપ દ્વારા વિમલ સ્વરૂપે નિગમ સાખી, જેને નિગમ એટલે વેદો પણ જેની વાત કહેતા કહેતા થાકી જાય છે, તે વેદો પણ જેના સાક્ષી છે, સાખી એટલે સાક્ષી, જે વેદો પણ જેના સાક્ષી છે તેવા સાક્ષી રૂપે વેદો પણ જેના છે તેવો વિઠ્ઠલ, તેવા કૃષ્ણ, તેવા વલ્લભ નિજ જે હોય તેના ઉપર જ આવી રીતે પોતે વરસે છે અલભ્ય કૃપા કરીને, પોતાના સ્વરૂપનું જ્ઞાન ઇત્યાદિ કરાવે છે. તે જવાબ અહીંયા આવી ગયો કે કેમ બીજા કોઈને અત્યારે સરપ્રાઈઝ વિઝિટ કેમ મારી? તો નિજ જન માટે મારી, કે જેને પોતાનો નિજ માન્યો તેના માટે સરપ્રાઈઝ વિઝિટ મારી. કોઈ અવિશ્વાસ કર્યો તેના માટે નહીં. અરે પ્રભુ, એટલે કલયુગમાં જેને પોતાના નિજ જનો અહીંયા રહી ગયા હતા, અરે આ મારો નિજ છે, અરે આ જીવ મારો છે, અરે આ જીવ અહીંયા રહી ગયા છે, મારા છે, જેના માટે ભગવાનને શ્રી વિઠ્ઠલને શ્રી વલ્લભને થઈ ગયું આ મારો છે, એ જીવનો તો ઉદ્ધાર થઈ ગયો. હવે જીવ અહીંયા ગોપાલદાસ કહે છે જો એ જીવ એનો ન થાય તો એનું ભલું ઉદ્ધાર કયા માર્ગે થાય? ન જ્ઞાનથી, ન સિદ્ધાંતથી, ન તપથી, ન યોગથી, ન વૈરાગ્યથી, કોઈ સાધનમાં એ સામર્થ્ય નથી. પરીક્ષિત જેવા પરીક્ષિતને પણ જ્યારે ભગવાને નથી કહ્યું કે તું મારો છે,
તેને પણ એનો લૌકિક દેહ નાશ કરાવીને ને અલૌકિક કૃપા કરાવી છે. તો અહીંયા તો સાક્ષાત આ લૌકિક દેહને નાશ કરાયા વગર તે દેહનો અલૌકિક કઈ રીતે ઉત્પન્ન કરાય અને લૌકિક દેહને કઈ રીતે અલૌકિક રસ પ્રાપ્ત કરાય તેવો લૌકિકતા નાશ કરાવી, દેહને નાશ નહીં પણ લૌકિકતા નાશ કરાવવા માટે અહીંયા દેહની પ્રગટ થઈને કે અલૌકિકતા પ્રાપ્ત થાય દૈવીને, તે માટે અહીંયા સ્વરૂપ પ્રાગટ્ય અને કેવી કૃપા નિજ છે એના ઉપર જ એવો દાસત્વ આપ, એમ અહીંયા ગોપાલદાસ કહી રહ્યા છે. માટે આ સરપ્રાઈઝ વિઝિટ તો આપની કૃપાને ભક્તિનું સ્વરૂપ છે કે આપનું સ્વરૂપ કેવું દયામય, કરુણામય, કૃપામય, પ્રેમમય, સ્નેહમય કે તેની કોઈ સીમા ન થાય કે આવા નિજ જનો આપના આવા કલયુગના અજ્ઞાન, અંધકાર અને આસુરો વચ્ચે ઘેરાયેલા હોવા છતાં, આસુર દેહ લઈને જન્મેલા હોવા છતાં, લૌકિક દેહ લઈને આવેશવાળા હોવા છતાં આપ તેને પોતાનો માનીને તેના માટે આટલું બધું કરી આવા અલૌકિક સ્વરૂપે પ્રગટ થાઓ છો. આવી અલભ્ય દાસ ભક્તિ આપવા અધર સુધા આપો છો, અધરામૃત આપો છો. અને માટે તે બ્રહ્માદિઓને પણ એમની અનંત લીલાઓનું, વિઠ્ઠલની, કૃષ્ણની જ્ઞાન નથી. માટે તો હવે કોઈ શંકા કરે કે અચ્છા તો બ્રહ્માદિને જ્ઞાન નથી, મતલબ આ અવતાર અક્ષર બ્રહ્મના અવતાર હશે. નહીં, અક્ષર પુરુષોત્તમના અવતાર હશે, પૂર્ણ પુરુષોત્તમના નહીં હોય. તો એ શંકાનું નિરાકરણ એ પ્રભુ સાતમી કડીમાં કે એ પ્રભુ રસપુંજ ભૂમિ પદ રૂચિ કરી, ભાગ્યહીન જીવ જેણે કણિકા ન ચાખી, તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે, મંદમતી કહી અને નિંદા દાખી. સ્મિતાબેન 11:15 થયા છે. આજે આપણે આ સાતમી ઉપર અટકીએ છીએ. ઓકે, કે કોઈને ટાઈમ છે તો આ સાતમી તૂક લઉં, પછી તમે કહો. બોલો. લઈ લો જેજશ્રી, વાંધો નહીં. લઈ લઉં? હા હા, સારું, તો સાતમી તૂક લઈ લઉં. તો એ પ્રભુ રસપુંજ ભૂમિ પર કેવા પ્રગટ્યા, ક્યાં પ્રગટ્યા? પૂર્ણ પુરુષોત્તમ જ પ્રગટ્યા, બીજા કોઈ નહીં. આ અક્ષર પુરુષોત્તમ નથી. અરે પૂર્ણ પુરુષોત્તમ થી પર કોઈ નથી. આજકાલ એવા મતો પ્રગટ થયા છે ભક્તિ માર્ગમાં કે જે એમ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ થી બી પર એક પુરુષોત્તમ છે, અને એને લોકો પાછા ભગવાન માને છે. વેદોમાં ક્યાં આવ્યું કે પૂર્ણ પુરુષોત્તમ થી ઉપર કોઈ પુરુષોત્તમ છે? આવ્યું? આ કયો માર્ગ આવી ગયો? વેદનો માર્ગ કહે છે પોતાને, અને પુરુષોત્તમ થી, પૂર્ણ પુરુષોત્તમ થી પર પણ એક સ્વરૂપ હતું જેને પૂર્ણ પુરુષોત્તમ ને અવતાર લેવાનું કીધું. ગજબ. ભગવાન પોતે કહે છે 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગ. શું કહે છે? યસ્માત ક્ષરમ અતિતોહમ અક્ષરાદ અપી ચ ઉત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. યસ્માત ક્ષરમ અતિતોહમ, આ જે ક્ષર જગત છે એનો આધાર હું છું, પણ હું તેમાં લેપાયેલો નથી. ક્ષરમ અતીત, અતીત હું તેમાં હોવા છતાં તેમાં લેપાતો નથી, જેમ આકાશમાં વાયુ. અક્ષરાદ અપી ચ ઉત્તમ, અને અક્ષર પુરુષોત્તમ થી પણ હું ઉત્તમ છું. અક્ષર પુરુષોત્તમ એટલે ગણિત આનંદ, લિમિટેડ આનંદ. જે આનંદની મીમાંસા મેં પૂર્વના વલ્લભાખ્યાનમાં કરી છે કે બ્રહ્માનંદ વલ્લીમાં ત્યાં તૈત્રીય ઉપનિષદમાં આનંદની સીમા બતાવી છે, ને એમાં અક્ષર બ્રહ્મની સીમા બતાવી છે. તો તે ગણિત આનંદ મહાપ્રભુ પણ કહી રહ્યા છે કે ગણિત આનંદકમ બૃહત, જેનું આનંદ ગણી શકાય તે અક્ષર બ્રહ્મ. નારાયણ જેને આપણે તે અક્ષર બ્રહ્મ. તો તે નારાયણ સૂક્તમાં પણ તેનું વર્ણન છે વેદોમાં. અક્ષરાદ અપી ચ ઉત્તમ, હું તો એ અક્ષર પુરુષોત્તમ થી પણ ઉત્તમ છું, એટલે કે પૂર્ણ પુરુષોત્તમ છું, પરબ્રહ્મ છું. અતોસ્મિ લોકે વેદે છે, હું જ આ લોકમાં અવતરું છું. હું જ આ વેદોમાં જેને રસરૂપ કયા છે તે હું જ છું. તે પુરુષ
એકમાત્ર તે પુરુષમાં પુરુષ શ્રેષ્ઠ ઉત્તમ હું જ છું. એ પૂર્ણ પુરુષોત્તમ, તે અક્ષર બ્રહ્મા પણ હું જ છું, તેનાથી ઉત્તમ. તો હવે આ પૂર્ણ પુરુષોત્તમ થી ઉપર કયો વાક્ય વેદનો આ લોકો ગોતીને લાયા કે પૂર્ણ પુરુષોત્તમ ની બી ઉપર કોઈ હતું? એટલે આવા મોહમાળા વાળા પાખંડ મતોમાં ન આવો કે જે વેદના માર્ગ જ નથી. કારણ કે વેદોમાં તેનો ઉલ્લેખ નથી, ગીતા પ્રમાણે તે વચન નથી. ખાલી પહેરવેશ અમારા જેવો હોય એનાથી એ વેદજ્ઞ ને હિન્દુ ના થઈ જાય. કારણ કે મહાપ્રભુજી તો સ્પષ્ટ કહે છે કે આ લોકોને આસુરી તદા પાષંડીનો યદા ગેયા, આ લોકોને પાખંડી જાણવા, વેદ વિરોધી જાણવા. પાષંડી એટલે વેદ વિરોધી, પાખંડી નહીં, પાષંડી. તેમનો પહેરવેશ આપણા આચાર્ય જેવો હોય, તત્વ કઈ ના હોય. આવી બધી વાત હવાની. તો પૂર્ણ પુરુષોત્તમ થી કોઈ પર નથી. માટે શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ અને વિઠ્ઠલ થી કોઈ પર નથી. રામ થી કોઈ પર નથી. રામને કોઈ ઓર્ડર આપનાર નથી, કૃષ્ણને કોઈ ઓર્ડર આપનાર નથી, વલ્લભને ને વિઠ્ઠલને કોઈ ઓર્ડર આપનાર નથી, સ્વામીજીને કોઈ ઓર્ડર આપનાર નથી. એનાથી ઉપર કોઈ ઓથોરિટી નથી. ને આ લોકો એક ઓર ઓથોરિટી ડેવલપ કરી. વેદમાં નથી તો ગીતામાં નથી કીધું. ભગવાન તો ચોખ્ખું કે છે, અસમેવ મામ અસમૂળો જાનાતિ પુરુષોત્તમ. મને જે પુરુષોત્તમ નથી જાણતા, પૂર્ણ પુરુષોત્તમ રૂપે મને જે લોકો નથી માનતા, એ ભલે વેદજ્ઞ હોય, એ અજ્ઞાની છે, મૂર્ખ છે. અને જે ભલે વેદ ના ભણ્યો હોય પણ મને પુરુષોત્તમ જાણે છે, ભલે કોઈ જ્ઞાન ના હોય પણ મને પુરુષોત્તમ જાણે છે, એ જીવનો ઉદ્ધાર છે. હું એનો ઉદ્ધાર કરું છું. સ્પષ્ટ કહ્યું છે આ ગીત. માટે તો એ પ્રભુ રસપુંજ ભૂમિ પર રુચિ કરી. તો એ પ્રભુ કેવા છે? અક્ષર બ્રહ્મ નથી. આ વલ્લભ વિઠ્ઠલ આપણા, અને એમને કોઈ જન્મ લાવવા વાળું કોઈ નથી. કૃષ્ણને કોઈ કહેતું નથી કે કૃષ્ણ જન્મ લે, રામ જન્મ લો અને મારી ભક્તિનો પ્રચાર કરો. પણ કૃષ્ણ રામ અહીંયા આવી ગયા અને પોતાની ભક્તિનો પ્રચાર કરવા લાગ્યા ને એને ભૂલી ગયા. એ ભાઈ, આ બધા મોહ માર્ગમાંથી બચજો. પાછા ભક્તિ માર્ગ તરીકે બહુ પ્રચલિત છે લોકો. મૂળતઃ એમના આદિ આચાર્ય નથી કીધું, જે એમના આદિ સ્થાપક છે તેમણે. તેમની કોઈ બી વાણી આવી નથી. તેમણે તો કૃષ્ણને જ પૂર્ણ પુરુષોત્તમ કીધા. તે તો સન્માનનીય છે, મારા આદરણીય છે. પણ તેનો ઇન્ટરપ્રેટ કરનારા જે ઘૂસી ગયા છે બધા, જે વાણીમાં નથી તો બી કે છે. તો એ અક્ષર પુરુષોત્તમ નથી, પૂર્ણ પુરુષોત્તમ છે. તેની ઉપર કોઈ ઓથોરિટી નથી. તો એ પ્રભુ ક્યાં જન્મ્યા? રસપુંજ. રસપુંજ એટલે રસ એટલે અનંત, અગણિત. જ્યાં સુખ છે, અગણિત સુખ જ સુખ છે. સુષ્ઠવખમ, જ્યાં ખ એટલે આનંદ, સારી રીતે આનંદ પ્રસરેલો છે, ત્યાં નિરાનંદ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે તે આનંદનો જ સાગર છે. માટે તો ત્યાં રસ છે. રસ એટલે ચોંટવું. એકવાર પ્રિયપણું, સ્નેહપણું ચોંટી જાય. એકવાર જેનાથી પ્રેમ થઈ જાય તો તેવો રસ. તો જ્યાં આનંદ છે ત્યાં જ થાય ને. માણસને એવો ચિત્ત ક્યાં ચોંટે? જ્યાં આનંદ હોય. આનંદ ના હોય ત્યાંથી હટી જાય. જ્યાં નિત્ય આનંદ હોય ત્યાં નિત્ય રસ ચોંટી જ જાય ને. ચિત્ત એકવાર ત્યાં ચોંટેલો પછી ચોંટેલો જ, કારણ કે નિત્ય છે આનંદ. તો રસ નિત્ય થયો. તો એવા રસ પુંજ. પુંજ નો અર્થ છે તેનાથી ભરેલા, તેનાથી એકદમ મય, પ્રચુર. જેમ આંબામાં રસ કેવો કણ કણમાં, રોમ રોમમાં ભરેલો છે. તો તે પ્રભુ, એ પ્રભુ, કયા પ્રભુ? પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ. જે અહીંયા વિઠ્ઠલ રૂપે છે તે જ શ્રી કૃષ્ણ. રસપુંજ ભૂમિ પર રુચિ કરી, એટલે કે પૃથ્વી ઉપર ઈચ્છા કરી. શું ઈચ્છા કરી? કે જે અહીંયા જીવ છે
નિજ જીવ પર કૃપા કરવી છે. જે આસુર દેહવાળા, આસુર આવેશવાળા કે લૌકિક દેહવાળા પણ દૈવી હોય છે, તેમના માટે પૃથ્વી પર દેહ ધારણ કરે છે. એવી રીતે નહીં ખાલી કે જેમ કર્મ બંધનથી જીવો અહીંયા ધારણ કરે છે. ભૂમિ પર રુચિ કરી એટલે ઈચ્છા કરી, ભૂમિ પર પ્રગટ થવાની ઈચ્છા કરી. એ પૂર્ણ પુરુષોત્તમે, વલ્લભે, વિઠ્ઠલે, સાત લાલજીઓએ, વલ્લભ વંશજોએ એ વલ્લભની ઈચ્છાથી પ્રગટ થયા છે. કર્મ બંધનોના લીધે નથી જન્મ્યા, પણ બીજા મનુષ્યો કર્મ બંધનના લીધે જન્મે. નરસિંહને કોઈ કર્મ બંધન હતું? રામને, બલરામને, પરશુરામને, કુર્મને, મત્સ્યને, તેવી જ રીતે કૃષ્ણને પણ કોઈ જ કર્મ બંધન નથી. તે લોકો તો હજી કર્મ બંધને હતા કે અવતાર કાર્ય કરવા પ્રગટ થયા હતા. પણ અહીંયા તો અવતાર કાર્ય શું હતો? કેવલ ને કેવલ એવા નિજ જીવોને પોતાના પ્રાપ્તિ કરાવવાની વાત, તેવો માર્ગ અને તેવો સંબંધ, ભગવત સંબંધ સાક્ષાત કરાવવાનો. કારણ કે પોતે આનંદ અને ભક્તિ સ્વરૂપ મૂળ પૂર્ણ પુરુષોત્તમ છે, જે અગણિત રસપુંજ રૂપ છે. માટે રસરૂપ ભક્તિ માર્ગ પ્રગટ કરી સાક્ષાત સંબંધ કરાવવાની અહીંયા વાત. અન્ય અવતારોની જેમ મોક્ષ કે કોઈ સંકટ દૂર કરવાની ખાલી નહીં. અને એટલે જ એ તો એ દૂર કરવાના જ. એક વૈષ્ણવે મને એવું કીધું કે જે મેરે ઘર में तकलीफ बहुत है, તો મારા ઘરમાં તકલીફ બહુ છે એટલે મેં આપણા ઠાકોરજીનો આશ્રય કર્યો. તો મને ફલાણા વૈષ્ણવોએ સત્સંગમાંથી આવીને કીધું કે ઓ સત્સંગ વાળા જીવ છે, ત્યાં તમે પૂછો નિરાકરણ થશે. તો ત્યાં પૂછ્યું તો કહ્યું કે જો આપણા ઠાકોરજી તો છે ને વ્રજના ઠાકોર છે, આનંદ સ્વરૂપ છે, ભક્તિ ને ભક્તનો જ દાન કરે છે, સંકટો દૂર નથી કરતા. એ તો ધર્મ સ્વરૂપ કરે, ધર્મી સ્વરૂપ ના કરે. માટે તારે ઠાકોરજીમાં આશ્રય નહીં રાખવાનો. આ બધો સંકટ દૂર કરવો હોય ને તો બીજું બધું તારે કરવું પડે. આપણા ઠાકોરજીના આશ્રયથી દૂર ના થાય. એ તો ધર્મી સ્વરૂપ છે. અરે પ્રભુ, વ્રજ ભક્તિમાં જે ધર્મી સ્વરૂપ પ્રગટ થયો, જ્યારે વ્રજ ભક્તો ઉપર અવિદ્યા રૂપી પૂતનાથી લઈને દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ ઇત્યાદિથી જે ગ્રસ્ત થઈને કાલિયા નાગ ઇત્યાદિ, શક્તાસુર, તૃણાવર્ત ઇત્યાદિ આવ્યા, તે બધા સંકટો લૌકિક દેહ સંબંધી, ધન સંબંધી, મૃત્યુ સંબંધી, લૌકિક દેહનો પણ નાશ કરનારો, મનને વિચલિત કરનારી અવિદ્યા ઇત્યાદિ આવી, તો અસુરો પણ આવ્યા. તો એ જ વ્રજના ધર્મી સ્વરૂપે ધર્મનું સ્વરૂપ લઈને તેમની રક્ષા કરી. એમ આ ઠાકોરજી પણ આપણી રક્ષા કરે જ છે. આ કઈ બંધાયેલો પ્રભુ નથી, પૂર્ણ પુરુષોત્તમ નિરવધિ આનંદ રૂપ છે. સર્વ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન છે, સર્વ ભવન સામર્થ્ય. તો તે જ શ્રી વલ્લભ અને વિઠ્ઠલ રૂપે આયા છે. સરપ્રાઈઝ વિઝિટ છે, બીજો કોઈ નથી આ ભૂમિ ઉપર. કેમ આવ્યા છે આ વલ્લભ વિઠ્ઠલ? અહીંયા સારા છે કે એ સરપ્રાઈઝ વિઝિટ કેમ કરી? નિજ જીવો માટે. એટલે એ જન્મ્યા એમની ઈચ્છાએ જ. ભાગ્યહીન જીવ જેણે કણિકા ન છાકી, એ જીવનો તો ભાગ્યહીન છે. ભલે જીવ દૈવી હોય, પણ જેણે આ સ્વરૂપને ન જાણીને તેનું શરણ ન લીધું દીનતા પૂર્વક અને સ્વીકૃત અને અંગીકૃત, અંગીકૃત એટલે સ્વીકૃતિ, એવી સ્વીકૃતિ દીનતા પૂર્વક, સ્વીકૃતિ એટલે દીનતા, કે હું આપનો છું, મારું તારાપણું સુધી અંત થઈ જાય. તે મારાપણાનું તારાપણા સુધીમાં મળવાની જે દીનતા છે, તે સ્વીકૃતિ, તે શરણ, સર્વનો ત્યાગ પૂર્વક જેણે નથી ચાખી તે કણિકા. કણિકા કેમ કીધું? ચરણારવિંદમાં જે રજ છે, તે રજ મસ્તક પર તો આવી શરણમાં આવવાથી, પણ તેમના અધરની આ વાણીનો એક અક્ષર પણ જેણે રોજ નિત્ય નથી ચાખ્યો, તેમના મુખથી નીકળેલો અધરામૃતનો એક કણિકો પણ જેણે નથી ચાખ્યો, તે કણિકા પણ જેણે નથી ચાખી, તેનો જીવનો ભાગ્યહીન છે. દુનિયાનો સૌથી વધારે રાજા અને સત્તાવાન માણસ હોવા છતાં, બ્રહ્મલોકને પણ પ્રાપ્ત કરવા છતાં, તે મુનિ હોવા છતાં, મહામુનિ હોવા છતાં, મહાયોગી હોવા છતાં, તે હીન છે તેનું ભાગ્ય. કારણ કે તે તો માખી સમાન થઈ ગયો, જેમ બ્રહ્મા. તો તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર, બોલે
તેવા જીવને તો ઉપર રહેલા દેવતાઓ બ્રહ્મા ઇત્યાદિ પણ બોલે ધિક્કાર છે આ મનુષ્ય દેહ લઈને કે ભગવાને સ્વેચ્છાએ અહીંયા પ્રગટ થયા. મહાપ્રભુ શ્રી વલ્લભ સરપ્રાઈઝ વિઝિટ પોતાની ઈચ્છાએ પ્રગટ કર્યા. 7 પુત્રોને એમના વંશજો પોતાની ઈચ્છાએ પ્રગટ કર્યા. નહીં કે અમે કોઈ કર્મથી બંધાયેલા હતા ને અહીંયા જન્મ્યા. અમે મહાપ્રભુની ઈચ્છાથી જન્મ્યા છીએ, ગુસાઈજીની આજ્ઞાથી જન્મ્યા છીએ, અને અમારી સંતાનોએ જે આગળ જન્મશે તે તેમની ઈચ્છાથી જન્મશે. અમારા લૌકિક હેતુથી નથી જન્મ કે કર્મ બંધનથી નથી જન્મ. તેઓ અહીંયા ચોખ્ખું ગોપાલદાસ કહી રહ્યા કે તેને કર્મ બંધનથી તે પ્રગટ નથી થતા. કોઈ દુર્ભાગ્ય ને સૌભાગ્ય હોય એટલે અહીંયા જન્મ નથી લેતા. અને માટે તે પોતે સ્વેચ્છાથી પ્રગટ થયા હોવાથી આપ સ્વતંત્ર છો. અને આનો વિસ્તાર બીજા આખ્યાનમાં મેં કરી ચૂક્યો છે. આપણે બીજો આખ્યાન ચાલ્યો હતો ત્યારે એનું કાઢીને જોઈ લેજો રેકોર્ડિંગ. અને માટે રુચિ શબ્દનો અર્થ કે જે અસુરો અંધકાર રૂપે અજ્ઞાનનો અહીંયા ફેલાવનાર છે તે અત્યંત દુર્લભ. આવા અંધકારની વચ્ચે તમને અત્યંત દુર્લભ વેદરૂપ જે હીરો છે તેના ઉપર કોયલાનો કાળો રંગ જે ચડી ગયો છે ગીતા વેદ પુરાણો ઉપર, તેની કાળાઈ સાફ કરવાનો ઘસીને હીરો છે તેવું બતાવનારા એકમાત્ર તે જન્મ્યા છે. તેવા સુલભ ઉત્તમ પદાર્થને સ્વેચ્છાએ પોતે પ્રગટ થઈને પ્રાપ્ત કરાવવાની સામર્થ્ય રાખનારા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ કણિકા ન ચાકી એમના સ્વરૂપનો આનંદ જેણે ના લીધો. તે વલ્લભ ને વિઠ્ઠલના સ્વરૂપનો આનંદ, અરે શરણ જ નથી, દીનતા નથી, તો સ્વરૂપનો આનંદ ક્યાંથી લઈ શકશો? એટલે જ નથી લેવાતો કે દીનતા નથી. માટે કહ્યું કે ભાગ્યહીન એવો જીવનો ભાગ્ય મંદ છે. કારણ કે તે ભલે ધનવાન હોય, તેની આ બધી દેહની રોગની વૃદ્ધત્વની જે બી પીડાઓ સ્વરૂપની તેનો ઉદ્ધાર ને ગતિ, જેમ તું પ્રારબ્ધનો જન્મ લઈને અહીંયા આવ્યો છે, તો જે પ્રારબ્ધથી બંધાયો નથી તેવા સાથે કર્મ બંધન તોડવા તે જે આવ્યો તે તોડવા વાળાને તું પ્રાપ્ત કરતો નથી, તો તારો બંધન ક્યાંથી તૂટવાનો? ભગવદ રસ ક્યાંથી પ્રાપ્ત થવાનો? માટે એવો મંદ ભાગ્ય વાળો જીવ ધિક્કારને પાત્ર છે એમ ગોપાલદાસજી કહી રહ્યા છે. અને એમ શું કહી રહ્યા છે કે કેવલ હું એકલો જ નથી કહેતો આવું. તમને એવું લાગે કદાચ કે ગોપાલદાસજી અમને આવું ગાળ આપી રહ્યા છે તમને બધા, પણ ગોપાલદાસજી કહે છે કે હું આવું ખાલી નથી કહેતો, આ તો દેવતાઓ પર કહી રહ્યા છે. દેવતાઓ ક્યાં કહી રહ્યા છે? ભગવદ વિમુખ જે લોકો આવા છે ભાગવત આદિ ગ્રંથોથી, તેમના માટે કહ્યું છે યત ચિત્તતોદ કૃપયા અનિદમ વિદામ કરૌનો કુરુત સપર્યામઃ. એટલે કે જેનું ચિત્ત ભગવાનની કૃપા વડે નિત્ય, ભલે એ વિદ્વાન હોય પણ ભગવાનની કૃપા વડે પ્રાપ્ત થઈને તે ચિત્ત ભગવાનમાં નથી લાગ્યો, જેના હાથ બે હાથ, જેનું મન, જેનું આ તન ઇન્દ્રિયો બધું જ જો તે ભગવદ રસને એ કણિકાને ચાખવામાં નથી લગાડી, તેને તે કણિકા ચાખવા માટે તેને દીનતાપૂર્વક તે લેવા માટે હાથ આમ નથી કર્યા, તે જીવનો કોઈ ઉદ્ધાર નથી. ધિક્કાર છે એમ અહીંયા કહી રહ્યા છે. માટે દેવતાઓ પણ આ વચન બોલીને ધિક્કારી રહ્યા છે તેવા મનુષ્યોને કે જ્યાં પ્રભુ સ્વેચ્છાએ સ્વયં પ્રગટ થાય છે. દેવલોકમાં પણ થઈને થતા નથી આ બધું. અને તમારા જેવા મંદ ભાગ્ય અજ્ઞાનથી ઘેરાયેલા આસુરીઓ વાળા અલૌકિક દેહવાળા દૈવી જીવો માટે પ્રભુ કૃપા કરીને પ્રગટ થાય છે. એવા મંદ ભાગ્ય જીવોને તો પછી દેવતાઓ પણ ધિક્કારીને કહે છે કે અરે અરે, તમે તો કેવલ ને કેવલ મૂર્ખ ને મંદ ભાગ્ય છો, અને અમે તો જો સ્વર્ગમાં બેઠા છીએ, નહીં તો અમે પણ હમણાં આવો સ્વરૂપનો દાન મળતું હોત તો સ્વર્ગ છોડીને હમણાં ને હમણાં અમે આ પૃથ્વી ઉપર જન્મ લઈ લે. અને એ જન્મ લઈ લેવાની જે દેવતાઓની ઈચ્છા છે તે 8મી તુકમાં અહીંયા વર્ણન કરી છે. આજે આટલું રાખીએ, કાલે 8મી તુકથી આપણે શરૂ કરીશું.